કે શ્રીજી મહારાજના વખતમાં જેવો ભક્ત સમાજ હતો, અનેક સદગુણોએ વિભૂષિત, એવો જ ભક્ત સમાજ આજે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં આપણને દેખાય છે. એવી જ રીતે અનેક ગુણે વિભૂષિત છે. એ ભક્ત સમાજ કેવો? તો ભક્તોના તો અનેક ગુણ રહેલા છે. પહેલી જ સેવાની વાત. શ્રીજી મહારાજે સેવાનો મહિમા ખૂબ કહ્યો છે. મધ્યના 25મા વચનાવ્રતમાં મહારાજે કહ્યું કે આ ઉકા ખાચર જેવી સેવા કરવાનું જો વ્યસન પડે તો એના અંતઃકરણની જે મલિન વાસના છે તે સર્વે નાશ પામે છે. વળી મધ્યના 41મા વચનામૃતમાં મહારાજે વાત કરી કે જેમને પરમેશ્વર ભજવા હોય તેને ભગવાનને ભગવાનના ભક્તની સેવા મળે ત્યારે પોતાનું બહુ જ મોટું ભાગ્ય માનીને સેવા કરવી. શ્રીજી મહારાજ ત્યાં ગઢડાનું મંદિર જ્યારે બાંધતા હતા તે વખતે બધા કાઠી દરબારોએ સેવા લખાવી. 2000 રૂપિયા 3000 રૂપિયાની સેવાઓ બધાએ લખાઈ. એટલે અત્યારના જમાનામાં તો લાખો રૂપિયાની એ સેવા કહેવાય. કારણ કે શ્રીજી મહારાજના વખતમાં 12 રૂપિયે તોલો સોનું હતું. અને ગોલ્ડ છે એ ઇન્ટરનેશનલ કરન્સી કહેવાય, આંતરરાષ્ટ્રીય નાણું. કે તે જમાનામાં કોઈ પણની કિંમત, રેવન્યુ કે કોઈ પણ વસ્તુ હોય, આજે એની કિંમત શું છે તો એ સોના પ્રમાણે નક્કી થાય કે તે વખતે સોનાની કિંમત શું હતી ને આજે શું છે. સોનું છે આંતરરાષ્ટ્રીય નાણું કહેવાય. તો 12 રૂપિયે તોલો સોનું તે વખતે 2000 રૂપિયાની સેવા એટલે 250 તોલા સોનાની સેવા કરી કહેવાય. આજે 250 તોલા સોનાની સેવા કરે એટલે એટલી કિંમતની સેવા થઈ કહેવાય. પણ લાઈનમાં દુબળી ભટ્ટ મહારાજ પાસે આવ્યા અને માથેથી ફાડ્યું ઉતાર્યું અને એક પછી એક આંટો ખોલતા ખોલતા 13 દોકડા શ્રીજી મહારાજના હાથમાં આપ્યા અને મહારાજને કહે કે મહારાજ અમારી સેવા. મહારાજ બહુ રાજી થયા અને મહારાજ કે ગોપીનાથ મહારાજની જય. ત્યારે બધા કાઠી દરબારોને એમ થયું કે અમે લોકો આટલી સારી સેવા કરી છે અને મહારાજ જય બોલાવી નહીં. અને આને વળી દુબળી ભટ્ટ આવો ગરીબ માણસ, એને તો વળી એવી શું સેવા કરી નાખી હશે કે મહારાજ ગોપીનાથ મહારાજની જય બોલાવે છે. ત્યારે કે મહારાજ શું જય બોલાવો છો, શું દુબળી ભટ્ટે સેવા કરી? મહારાજ કે જો આ 13 દોકડા એમને આપ્યા. ત્યારે બધા કાઠી દરબારો હસ્યા. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે જો તમારા બધાના ઘરે તો માણકીઓ પૂછડા ઝાટકે છે અને 3-3, 4-4 પેઢીનું બાજુ પર રાખીને તમે અમને સેવા આપી છે. અને આ બિચારા ભગતે તો પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું છે, પોતાની મરણ મૂડી પણ એમને રાખી નથી. એટલે ગોપીનાથ મહારાજની જય અમે બોલાવી. પણ જો આવા ભક્તો હતા કે સેવાનો મહિમા સમજી પોતાના ભાગ્ય માનીને આવી રીતે સર્વસ્વ સમર્પણ કરતા, એમ આજે પણ એવા હરિભક્તો છે. રાજકોટમાં જ્યારે શિખરબદ્ધ મંદિર બંધાતું હતું એના આગળના વર્ષોમાં લખણી ચાલુ હતી. બધા હરિભક્તો લખાવા આવતા હતા સેવા. ઘણા બધા હરિભક્તોએ ખૂબ સારી સેવા લખાવી. એમાં ત્યાં રૈયા રોડ વિસ્તારના એક હરિભક્ત છે નારાયણભાઈ, એ સ્વામી પાસે આવ્યા. સ્વામી એમને વર્ષોથી ઓળખે, કારણ કે યોગીજી મહારાજના વખતથી કાયમ અન્નકૂટનો ઉત્સવ ગોંડલ કરવા માટે જાય. એમને ફરસાણની સામાન્ય લારી છે એટલે ત્યાં અન્નકૂટ વખતે બધી હરિભક્તોની બધી રસોઈ બનાવવા માટે જાય. યોગી મહારાજ એમને આજ્ઞા કરેલી. એટલે સ્વામી એમ વર્ષોથી ઓળખે, પણ અત્યંત સામાન્ય સ્થિતિના હરિભક્ત. એ આમ લાઈનમાં આવ્યા ને એ કંઈ બોલે પહેલા સ્વામીએ જ એમનો હાથ પકડીને કીધું, નારાયણભાઈ તમારે રોજ 11 માળા ફેરવવાની કે મંદિર સર્વોપરી થઈ જાય, સંતો હરિભક્તોની બધાની તબિયત સારી રહે, કંઈ નુકસાન બીજું કંઈ અહીંયા અકસ્માત ન થાય અને બધાની સેવા પૂર્ણ થઈ જાય. કે ના સ્વામી, એ તો હું ફેરવીશ રોજ 11 માળા, તમે આજ્ઞા કરી એટલે, પણ મને કંઈક પૈસાની સેવા કહો. સ્વામી કે તમારી બધી સેવા આવી ગઈ. તો કે ના સ્વામી, કંઈક સેવા કહો. સ્વામી કે તમારી બચત કેટલી થાય? એટલે નારાયણભાઈ હસવા માંડ્યા કે સ્વામી બચતને કોણ પૂછે છે, એક જ ટાઈમ ખાઉં છું બપોરે અને રાત્રે લોટો પાણી પીને સૂઈ જાઉં છું. પછી હસતા હસતા કે ભગવાનની બહુ કૃપા, તે આપણે કુદરતી એકટાણા થાય છે. કે કેટલી સામાન્ય પરિસ્થિતિ કહેવાય, કેટલા ગરીબ કહેવાય, પણ એનો કેફ એ નારાયણભાઈને આપણે જોઈએ ને આપણને અંતરમાં બળ મળે. બોલો, એવા ભક્તરાજ છે, પ્રાપ્તિનો આનંદ છે. સ્વામી કે બસ તો તમે 11 માળા ફેરવો. કે ના સ્વામી, તમે મને કંઈક સેવા કહો. પણ કે સ્વામી કે તમે સેવા કેવી રીતે કરશો? એ કે સ્વામી રોજ હું 5-10 તો ના બચાવી શકું, 10 પૈસા તો હું રોજ બચાવું તો હું બધી સેવા કરી શકું. સ્વામી કે સારું, તો તમે 5 રૂપિયાની સેવા કરજો. એ કે ના ના સ્વામી, થોડાક વધારે કહો. 5 તો ઓછા કહેવાય, થોડાક વધારે કહો. હવે આગળ પાછળ બધા હરિભક્તો હજારોમાં લાખોમાં સેવા લખાવતા હતા. કે ના સ્વામી કહો. અને રીતસર આમ ભક્ત ભગવાનનો સંબંધ કેવો હોય. આજુબાજુ ઉભેલા બધા સંતો એ વખતે એ દ્રશ્ય જોયું. સ્વામીએ ત્યાં સુધી નારાયણભાઈનો હાથ પકડી રાખેલો કે બાપા વધારે કહો. સ્વામી કે સારું 11 રૂપિયાની સેવા કરજો. સ્વામી કે ઉતાવળ ના કરતા, તમે તમારે શાંતિથી 2-3 વર્ષે પૂરા કરજો.
એ કે નાના સ્વામી એમ તો હું 1 વર્ષમાં 11 રૂપિયા પૂરા કરી દઈશ કે બોલે કેફથી બોલે. હા, એ નાના સ્વામી એમ તો 1 વર્ષમાં 11 રૂપિયા પૂરા કરી દઉં કે હજી વધારે કહો. એમ કરતા કરતા બાપાને છેક 125 રૂપિયા સુધી લઈ ગયા. પછી સ્વામી કે બસ હવે તમારી સેવા પૂરી થઈ ગઈ, હવે આગળ તમે બોલતા નહીં. કે નાના સ્વામી 125 રૂપિયાની સેવા કરી દઈશ. 3 વર્ષે ભગતે 125 રૂપિયા પૂરા કર્યા. પણ એ સેવા લખાવીને દરવાજાની બહાર આમ રૂમની બહાર જતા હતા, બીજા હરિભક્ત નજીક આવી ગયા. યોગી સ્વરૂપ સ્વામી, કોઠારી સ્વામી બીજા હરિભક્તની ઓળખાણ સ્વામીને કરાવતા હતા, પણ સ્વામીનું એ તરફ ધ્યાન જ નહીં. સ્વામી એક ધારું નારાયણભાઈ સામે આમ જોઈ રહ્યા. સ્વામીના બંને આંખમાં આંસુ આવી ગયા અને પોતાના ગાતરિયાથી સ્વામી આંખ લૂછી. સ્વામી કે દુબળી ભટ્ટની જેવી સેવા નારાયણભાઈની થઈ ગઈ. અને પછી આ બાજુ ફરી અને યોગી સ્વરૂપ સ્વામીનો હાથ પકડ્યો. સ્વામી કે કોઠારી હવે તમારું મંદિર થઈ જશે, હવે બાકી નહીં રહે કાંઈ. કારણ કે જો આવા નાના હરિભક્તને પણ આટલી એક ભાવના હોય કે મારે સેવા કરવી છે મંદિરની, પછી મંદિરમાં શું બાકી રહે? સ્વામી કે કોઠારી તમારું મંદિર હવે થઈ ગયું, પૂરું થઈ જશે. તો મહારાજે આવી રીતે દુબળી ભટ્ટની સેવા સ્વીકારી, પણ મહિમાથી આવી રીતે એનું ગાન કર્યું કે ગોપીનાથ મહારાજની જય. એમ સ્વામી આવું બોલ્યા. સ્વામી કે તમારું મંદિર હવે થઈ ગયું. એ જ શબ્દો છે જુદી રીતે. પણ જો આવા ભક્તો મહારાજના વખતમાં તો આજે છે અને સેવા તો સર્વસ્વ અર્પણ કરે, પણ મરજી જાણીને સેવા કરતા. શ્રીજી મહારાજ ત્યાં જમરાડામાં હતા, ત્યાં ગંગારામને ત્યાં, અને મહારાજ જમવા બેઠા ને ગંગારામના પત્નીએ બધી રસોઈ બનાવી હતી. મહારાજ પહેલી જ વખત એમના ઘરે જમવા પધારતા હતા, એટલે મહારાજને ખૂબ આગ્રહ કરીને જમાડ્યા. મહારાજ કે તમે અમને જમાડો છો, પણ અમારે તો અહીંથી તાત્કાલિક અત્યારે કાર્યાણી પહોંચવું છે, બપોરે ને બપોરે, મારે બપોરા કરવા જ નથી, અને તમે આટલું જમાડો છો. ના ના મહારાજ જમો, એમ કરીને એમ આકંઠ તૃપ્ત કરી દીધા મહારાજને. મહારાજ કે હવે મારાથી ઘોડે સવારી નહીં થાય, હવે હું ઘોડા ઉપર નહીં બેસું. ઘોડો ચાલતો ઉછળે તો મારાથી હવે બેસાશે નહીં. એટલે ઘોડો નાજા જોગેને આપી દીધો. મહારાજ કે ગાડું જોડો. લાંબુ ગાડું જોડ્યું, ગાડલા પાથરણ મહારાજ સૂતા ગાડલામાં. અને આગળ આ જમરાડાના ગંગારામ હતા, એ પોતે ગાડું ચલાવતા હતા. પણ એટલી ફર્સ્ટ ક્લાસ રીતે ગાડું ચલાવતા હતા કે મહારાજને જરાય આમ ખાડા ટેકરા આવે તો જરા ઓળંગી જાય ને મહારાજને જરાય આંચકા ન આવે. થોડી વાર મહારાજ સૂતા હશે અને પછી પાછો તડકો શરૂ થયો એટલે મહારાજ જાગ્યા. આગળ આવીને મહારાજ બેઠા, મહારાજે 2 બળદ જોયા અને મહારાજ ખુશ થઈ ગયા. મહારાજ કે વાહ ગંગારામ, તમારા બળદ તો બહુ જાતવાન છે. અને પછી એકદમ ગંગારામની સામે જોઈને મહારાજ કે ચલાવનારો જાતવાન છે કે. આટલું બોલ્યા અને ગંગારામે તરત બળદની રાસ હતી એ શ્રીજી મહારાજના હાથમાં આપી દીધી કે મહારાજ આપની દ્રષ્ટિ પડી કે હવે આ 2 બળદ એ તમારા અને બળદનો ચલાવનારો હું એ તમારો, કૃષ્ણાર્પણ. મહારાજ કે ભગત અમને તો સારું લાગ્યું એટલે અમે વખાણ કર્યા, અમારે કંઈ જોઈતું નથી. કે મહારાજ આપની દ્રષ્ટિ પડી અને આપના અંતરમાંથી આ શબ્દો નીકળ્યા એટલે હવે આ 2 બળદ ઘરે પાછા આવે નહીં, હવે પાછા નહીં લાવવાના, અને હુંય પાછો ના જાઉં. મહારાજ કે ભગત હજી તમારા તો બૈરા છોકરા છે, પૈણાવા લાયક છે હજી છોકરા દીકરીઓ બધી, એટલે તમે જાઓ પાછા. પણ 2 બળદ કે મહારાજ તમારી સેવામાં. અને મહારાજ કાર્યાણી ગયા અને ત્યાં વસ્તા ખાચાના દરબારમાં સાંજે સભા થઈ અને મહારાજે સભાની વચ્ચે આ ગંગારામને ઊભા કર્યા અને બધા કાઠી દરબારોની વચ્ચે આ પટેલના વખાણ કર્યા. મહારાજ કે અમને સર્વસ્વ બધું આપી રહ્યા, અમારી મરજી જાણી અને એમણે સેવા કરી છે. અને તે વખતે શ્રીજી મહારાજ બોલ્યા કે જેમ બળીએ સર્વસ્વ અર્પણ કર્યું પોતાનું, એમ આજે ગંગારામે પોતાનું સર્વસ્વ અમને અર્પણ કર્યું છે. કારણ કે પોતે પણ સર્વસ્વ અર્પણ થઈ ગયા, જેમ બળીરાજે પોતાનો દેહ પણ છેલ્લે આપી દીધો ભગવાનને, એમ પોતે પણ સર્વસ્વ અર્પણ થઈ ગયેલા. અને પછી મહારાજ બોલ્યા કે પૃથ્વીનું પટ રહેશે ત્યાં સુધી જેમ બળીરાજાનું આખ્યાન ગવાશે એમ અમારા ગંગારામનું પણ આખ્યાન ગવાશે. જો આજે આપણે ગાયું ને 200 વર્ષ પછી, કારણ કે શ્રીજી મહારાજનું વરદાન છે. તો કહેવાનું શું કે આવી રીતે મરજી જાણીને પોતે સેવા કરતા. આણંદના આપણા હરિભક્ત છે અરુણભાઈ, સંયોજક છે અત્યારે, એમને એક દીકરો સાધુ પણ છે. એ અરુણભાઈ 1983ની સાલમાં પોતે તો અત્યારે સૌરાષ્ટ્ર ત્યાં સરદાર પટેલ યુનિવર્સિટીમાં સેનેટ મેમ્બર છે. આપણા નિષ્ઠાવાન હરિભક્ત છે. તે 83ની સાલમાં જે સ્કૂટર નવું લીધેલું અને બોચાસન સ્વામી પાસે પ્રસાદીનું કરાવવા ગયા. સ્વામી ઠાકોરજીના દર્શન કરવા માટે ઉપર ગયા હતા, નીચે ઉતરતા હતા અને સંતોએ વાત કરી કે અરુણભાઈનું સ્કૂટર પૂજન કરવાનું છે. સ્વામી કે વાહ, અરુણભાઈએ સ્કૂટર લીધું. ત્યાં સુધી સ્વામી રોજ એને સાયકલ ઉપર ફરતા જોતા હતા. બધી સભાઓમાં જવાનું હોય આણંદ ને આજુબાજુના ગામોમાં, તો ત્યાં વળી બસમાં જાય, પણ આણંદમાં બધે સાયકલ ઉપર જ ફરતા. એટલે સ્વામી નીચે આવ્યા અને પછી ઠાકોરજી મૂકેલા હતા સંતોએ. સ્વામીએ પૂજન કર્યું, ચાંદલા કર્યા, તિલક ચાંદલો કર્યો, અરુણભાઈને ચાંદલો કર્યો.
સ્વામી દરમિયાન પૂછતા હતા એમની ટેવ પ્રમાણે કયું સ્કૂટર છે, શું ભાવ આવ્યો ને કેટલી એવરેજ આપે ને બધું પૂછતા હતા. અને છેલ્લે આમ આખી એક પ્રદક્ષિણા કરતા કરતા 4-5 જગ્યાએ ચાંદલા કર્યા. અને અરુણભાઈને એમ થયું કે બધે ચાંદલા કર્યા તો ચાવી ઉપર ચાંદલો કરે. એટલે હાથમાં ચાવી હતી અને સ્વામીને આમ ચાંદલો કરવા માટે આમ ચાવી ધરી અને સ્વામી લઈ લીધી. કે સારું, તમારા મંદિરમાં સેવામાં આપવું હોય તો અમે રાજી છીએ. લે, હા, ચાંદલો કરવા માટે ચાવી ધરેલી, તે સ્વામી હાથમાં લઈ લીધી ચાવી. કે સારું, તમારી ભાવના છે તે સારું. આટલું બોલ્યા અને અરુણભાઈએ તરત મન ફેરવી નાખ્યું. સ્વામી કે બાપા એટલા માટે જ હું લાવ્યો છું. આપણે બોચાસન મંદિરમાં આપણે એકાઉન્ટન્ટ છે અને બપોરે બોરસદ કે આણંદ આવવું હોય છે તે 11-12 વાગે બસમાં બેસીને આવે છે. વળી એની પાસે કેશ ને ચેક ને બધું હોય મંદિરનું, એની કરતાં પોતાનું વાહન હોય તો બહુ સારું. એટલે ઘણા વખતથી મારા મનમાં ઈચ્છા હતી, એટલે પછી આ એની માટે જ હું લાવ્યો છું. તરત પોતાનું મન ફેરવી નાખ્યું. આને ખરેખર ભક્તપણું કહેવાય. આ ટાઈમે ન થઈ શકે. આ તમે વિચારજો ઘરે જઈને, ખાલી આમ માનસી કરજો કે આવું કંઈક થાય તોય ધ્રુજારી આવી જશે. 18 વર્ષની નોકરી પછી ગાડી લીધી હોય, એ લોન ઉપર લીધી હોય 50%, અને પ્રમુખ સ્વામી પાસે પૂજન કરાવવા જાવ, પ્રમુખ સ્વામી ધબ્બો મારી દે તો ધ્રુજી જઈએ. હા, પણ જો આવા ભક્તો, આવી સમજણ. પણ અરુણભાઈ આ પ્રસંગની વાત કરે છે કે મેં બાપા આવું બોલ્યા પછી હું આવું બોલ્યો, અને તે વખતે સ્વામી જે મારી આમ સામું જોયું અને એ આંખો, એમાંથી જે આમ પ્રેમનો ધોધ વરસતો હતો. સ્વામી પણ આંખ દ્વારા કહી રહ્યા હતા કે હું પણ જાણું છું કે મેં આ સેવા લીધી, અને તમે જે બોલ્યા તમારું મન તમે તાત્કાલિક મારી રુચિમાં ફેરવી નાખ્યું, એ પણ સ્વામી જાણતા હોય. એ બધા ભાવ સ્વામી આંખ દ્વારા કહી દીધા. અરુણભાઈ કે હજી એ આંખો ભૂલાતી નથી. હજી એ મૂર્તિની સ્મૃતિ એમની એમ ઈદમ સાંભળે છે. અને પૂજા કરવા બેસું ત્યારે પહેલી એ મૂર્તિ સાંભળે કે બોચાસનમાં 83ની સાલમાં સ્કૂટર લઈને ઉભેલો, અને આવી રીતે સ્વામીએ મારા હાથમાંથી ચાવી લીધેલી. કારણ કે સ્કૂટરની ચાવી લીધી તો આજે ગાડીની ચાવી આપી છે, ગાડીમાં ફરે છે, સુખી છે. પણ જો કહેવાનું શું કે આવી ભક્તોની સમજણ હતી કે મહારાજની મરજી જાણીને પોતે સેવા કરતા. તો જેમ ગંગારામે બળદની રાસ શ્રીજી મહારાજના હાથમાં તરત આપી દીધી, એમ અરુણભાઈએ શ્રીજી પ્રમુખ સ્વામી મહારાજે ચાવી લીધી, તરત સમજણ પાકી રાખી લીધી. શ્રીજી મહારાજના વખતમાં શિવલાલ શેઠના પિતા શ્રી ભગા દોશી એ પોતે મોટા નગર શેઠ હતા, અને ભાવનગર દરબારમાં એમની ખુરશી પડતી. અને તે વખતે એ 9 લાખ રૂપિયાના આસામી હતા. જ્યારે 10 કે 12 રૂપિયા તોલો સોનું હતું, એ વખતે 9 લાખ રૂપિયા એમની પાસે હતા. એટલે અત્યારના તો 9 કરોડ રૂપિયા જેવું થઈ ગયું. અને પ્રતિષ્ઠિત વ્યક્તિ, આખા જૈન સમાજમાં એ પોતે આગેવાન હતા. પણ શ્રીજી મહારાજના અનન્ય નિષ્ઠાવાન હરિભક્ત હતા. અદ્ભુતાનંદ સ્વામી એમની વાતોમાં લખ્યું છે કે ભગા દોશીનું બહુ સ્થૂળ શરીર હતું, શરીરે બહુ જાડા હતા. પણ ગઢડામાં કે વડતાલમાં કે કારેણીમાં જ્યાં પણ ઉત્સવ સમયે શ્રીજી મહારાજ ઉજવે, ત્યાં અગાઉથી 1 અઠવાડિયા પહેલા પોલે પહોંચી જતા. કોઈ સ્વયંસેવક દળની નોંધણી નહોતી થતી, તોય અગાઉથી પોલે પહોંચી જાય. અને એ ભગા દોશી આટલા મોટા નગર શેઠ હોવા છતાં સવારે 4 વાગે ઉઠી અને રસોડામાં જાય તૈયાર થઈને, અને રસોઈયાઓ પાસે બધી રસોઈ ચાલુ કરાવી દે. આગલે દિવસે રાત્રે બધા મહિલા મંડળને ભેગા કરીને બધાને એને શાક કપાવી રાખ્યું, બધી સેવા કરાવી રાખી હોય. 6 વાગ્યા સુધી રસોડામાં ઉભા રહે ભગા દોશી, અને પછી શ્રીજી મહારાજ ત્યાં લીમતરુ નીચે પૂજા કરવા આવવાના, એટલે પૂજાની બધી સામગ્રી ગોઠવવાની હોય એ ગોઠવે. હરિભક્તો માટે પોતે પાથરણા જાતે પાથરતા. પછી કોઈ હરિભક્ત ત્યાં ઉતારે આવ્યા હોય, કોઈ વૃદ્ધ હોય, અશક્ત હોય, એને પોતે પોતાના માણસો દ્વારા ગરમ પાણીની ડોલ પહોંચાડાવતા. સભા પૂરી થાય એટલે પાથરણા ઉચકી લે, અને આ બાજુ થાળ તૈયાર થઈ ગયો હોય એટલે બ્રાહ્મણ પાસે થાળ વાસુદેવ નારાયણના ઓરડે મોકલી દે. ત્યાંથી પછી બધા હરિભક્તોને જમાડવાની વ્યવસ્થા, પીરસવાની ટેબલ ને બધું જે ગોઠવવાનું હોય એ બધું ગોઠવાડે દે. માથે ઉભા રહીને બધું કરાવડાવે. પોતાના દીકરાના લગ્નમાં જેમ બધી વ્યવસ્થા બાપ કરતો હોય, એવી રીતે ભગા દોશી નિર્માનીપણે દરેક સમય ઉત્સવમાં આવા મોટા નગર શેઠ હોવા છતાં પણ પોતે સેવા કરતા. અને છેલ્લે સાંજે પોતે થાકી રહે તોય ઉતારે બધાને દાંતણ પોતે જાતે મોકલાવતા. અને એવા મોટેરા હરિભક્તો હોય એને જાતે પોતે પૂછલી દેતા કે કંઈ તકલીફ હોય તો કહેજો. ઉતારાની, રહેવાની, જમવાની, નાવા ધોવાની બધી આવી સેવાય કરતા. તે અદ્ભુતાનંદ સ્વામી એમની વાતોમાં લખ્યું છે કે શ્રીજી મહારાજની અમી દ્રષ્ટિ ભગા દોશી ઉપર કાયમ રહેતી. આ એક વાક્ય લખ્યું છે, પણ એક વાક્યની કિંમત કેટલી? શું લખ્યું છે કે શ્રીજી મહારાજની અમી દ્રષ્ટિ કાયમ ભગા દોશી ઉપર રહેતી, કે કાયમ એમની ઉપર કૃપા પ્રેમની દ્રષ્ટિ રહેતી. અમેરિકામાં કેલિફોર્નિયા સ્ટેટમાં લોસ એન્જલસમાં આપણા હરિભક્ત છે જીતુભાઈ મહેતા. એ પોતે ત્યાં અત્યારે નાસામાં સાયન્ટિસ્ટ છે.
નાસા એટલે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એસોસિએશન, જે અમેરિકાની સંસ્થા ઉપગ્રહ અને રોકેટ્સ ને બધું લોન્ચ કરે છે અંતરિક્ષમાં, એ નાસા લોન્ચ કરે છે. અને આખી દુનિયાની અગ્રીમ કક્ષાની, પ્રથમ કક્ષાની આ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને સાયન્ટિફિક ઇન્સ્ટિટ્યૂટ કહેવાય. એ નાસામાં આ જીતુભાઈ મહેતા પોતે વૈજ્ઞાનિક છે, સાયન્ટિસ્ટ. અને કેવા વૈજ્ઞાનિક છે? 270 ધોળિયા અમેરિકન વૈજ્ઞાનિકો એમના હાથ નીચે કામ કરે છે. ખ્યાલ આવ્યો? 270 ધોળિયા અમેરિકન વૈજ્ઞાનિકો એમના હાથ નીચે કામ કરે છે. જીતુ મહેતાને 30 રાષ્ટ્રીય એવોર્ડ મળેલા છે. અને હમણાં જે 2 વર્ષ પહેલા અમેરિકાએ માર્સ ઉપર જે વોયેજર મોકલ્યું 3 કે 4 વર્ષ પહેલા, એ વોયેજરમાં જે રિમોટ સેન્સિંગ, એટલે ત્યાં અહીં બેઠા બેઠા ત્યાં મંગળના ગ્રહ ઉપરના ફોટોગ્રાફ પાડી શકે અને તરત બીમ થઈને એને લાખો કિલોમીટર દૂર અહીંયા પૃથ્વી ઉપર એઝ ઇટ ઇઝ એ ફોટોગ્રાફ મળી જાય. એ જે રિમોટ સેન્સિંગની આખી ટેકનોલોજી એ જીતુ મહેતાએ ડેવલપ કરેલી. એટલા બુદ્ધિશાળી વૈજ્ઞાનિક છે, અનન્ય નિષ્ઠાવાન હરિભક્ત છે. વેસ્ટ ઝોનના આપણા કમિટીમાં ટ્રસ્ટી છે. ફર્સ્ટ ક્લાસ પૂજાપાઠ કરે છે, ભપકાદાર તિલક ચાંદલો કરે છે. આ વોયેજરમાં જે રિમોટ સેન્સિંગ એમને મોકલ્યું એની માટે અમેરિકાના પ્રમુખ બિલ ક્લિન્ટને એમને વ્હાઇટ હાઉસમાં બોલાવીને એમનું સન્માન કરેલું છે. હમણાં અમેરિકાના અત્યારે તત્કાલીન પ્રમુખ છે જ્યોર્જ બુશ, એમણે પણ આગલી ટર્મ વખતે જીતુભાઈ મહેતાને વ્હાઇટ હાઉસમાં બોલાવીને એમનું સન્માન કરેલું. કારણ કે 30 જેટલા તો રાષ્ટ્રીય એવોર્ડ એમને મળેલા છે. બહુ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. પણ બિલ ક્લિન્ટનને મળવા માટે, એમની પાસેથી પુરસ્કાર મેળવવા માટે જ્યારે વ્હાઇટ હાઉસમાં ગયા, ભપકાદાર તિલક ચાંદલો કરીને ગયેલા અને કેપ સાથે, ખિસ્સામાં પોકેટ કેલેન્ડર લઈને પ્રમુખ સ્વામીનું, અને હાથમાં જે બેગ હતી એમાં બ્રોશર ભરાઈને ગયા હતા કે જો ચાન્સ મળે તો અમેરિકાના પ્રમુખને આજે મહિમા ઠપકારી દેવો છે. બરોબર. જો મને પૂછે કે વોટ ઇઝ ધીસ ઓન યોર ફોરહેડ, જો આ કપાળ ઉપર શું છે એવું જો પૂછે, ભૂલથી જો એ પૂછી બેઠો તો મહારાજ સ્વામીનો મહિમા કહી દેવો છે આજે, કે કોણ શ્રીજી મહારાજ ને કોણ પ્રમુખ સ્વામી મહારાજ. ચાન્સ જોતા હતા. અને એ દરમિયાન એમની વાતચીત પણ આ બધી મહિમાની થયેલી. જ્યોર્જ બુશે તો એમને પૂછેલું, એમને વાતચીત બધા તિલક ચાંદલાના મહિમાની કરેલી. પણ જો આવી રીતે પોતે નિષ્ઠાવાન હરિભક્તને આટલી અસ્મિતાવાળા, હવે આટલા મોટા માણસ છે, તો આપણે વચ્ચે વાત કરી લઈએ. અને વ્હાઇટ હાઉસમાં અને નાસાની ઓફિસમાં બેસતી વખતે એમને તિલક ચાંદલો કરવાની શરમ આવતી નથી. અને 5,000 રૂપિયાનો પગાર હોય, ઇન્સર્ટ કરીને જતો હતો કે ના મારા સાહેબ પાસે મને જતા શરમ આવે. હવે તને કોણ પૂછે છે? તાર જેવા બધા 70ના ભાવે અહીંયા નવસારી ફરતા હોય છે. તો કે ના મારે મોટા સાહેબોને મળવાનું હોય ને મને તિલક ચાંદલો કરતા શરમ આવે. તે જીતુ મહેતા કરતા કે આપણે અહીં મોટા બેઠા છીએ? વિચાર કરો, છીએ? આ કક્ષાની વ્યક્તિ કેવા લોકોને મળતા હશે, કઈ કક્ષાના માણસોને મળતા હશે, પણ અસ્મિતાથી તિલક ચાંદલો કરે છે કે મારા સંપ્રદાયમાં આ પ્રણાલિકા છે, મારા ઈષ્ટદેવને મારા ગુરુની આજ્ઞા છે, એટલે મારે આ તિલક ચાંદલો કરવો જોઈએ. અસ્મિતાથી પોતે તિલક ચાંદલો કરે છે. એટલે આપણે પણ જે તિલક ચાંદલો ના કરતા હોય એને થોડુંક આ જીતુ મહેતાનો પ્રસંગ વિચારી અને ઘરે મનન કરીને વિચારજો કે આજ સુધી તો નથી કર્યો, પણ કાલથી આપણે ભપકાદાર તિલક ચાંદલો કરવો જોઈએ. જો આપણે કોઈનો બીજી રીતે અવગુણ લેતા નથી, પણ જો આ મુસલમાનો છે બધા, એ દાઢી રાખે છે, ટોપી રાખે છે કે નહીં, એમનો એ ધર્મ છે તો એ રાખે છે, બહુ સારું. જેને જે વાત ગમી, જેને જે વાત સાચી લાગી એ પોતે કરતા હોય છે. ત્યાં જ્યુઝને અમે લોકો અમેરિકામાં જોયેલા. મેનહટન તો ન્યુયોર્કનો કોસ્ટલીએસ્ટ એરિયા છે, આખા દુનિયાનો સૌથી મોંઘામાં મોંઘો એરિયા છે. ઇન્ડિયન રૂપીસ પ્રમાણે 8 લાખ રૂપિયા સ્ક્વેર ફીટ જગ્યા મળતી હોય છે ત્યાં. ખબર પડી કે ચક્કર આયા? હા, હું સભાના અવસ્થામાં બોલું છું. હા, આમ જો ઊંઘમાં નથી બોલતો. આટલી કોસ્ટલી એરિયામાં 3-3, 4-4, 5-5 હજાર સ્ક્વેર ફૂટના શોરૂમમાં બેઠા હોય છે જ્યુઝ. બાર 2 મર્સિડીઝ પડી હોય, 2 રોલ્સ પડી હોય, બધી શોફર ડ્રીવન પડી હોય, પણ પેલીની નાની ટોપી પહેરીને બેઠા હોય આટલી દાઢી રાખીને. આખી દુનિયા જાણે કે આ યહૂદી છે, જ્યુઝ છે. એટલી અસ્મિતાથી રમડતા હોય છે. જ્યુઝની છોકરીઓ હોય, એના લગ્ન હોય, એના લગ્ન નક્કી થતા પેલા છોકરાને ચોખ્ખું પૂછે હિબ્રુ બોલતા આવડે છે એમની ભાષા. પેલો છોકરો જો અમેરિકામાં ઉછર્યો ને ત્યાં જન્મ ના પડે કે મને હિબ્રુ નથી આવડતી, તો કે જા ચાલ તાજો લગ્ન નથી કરવા, પેલા હિબ્રુ શીખે આપણી ભાષા, પછી લગ્ન કરું. જો દરેકને પોતાના ધર્મની આટલી અસ્મિતા હોય છે. અમે બાપા સાથે ત્યાં સિંગાપુર હતા, વીઆઈપી લોન્જમાં સ્વામી બાપા બેઠેલા, અને અમને ત્યાં પ્લેન માટે લેવા માટે ત્યાં ઓફિશિયલ્સ આવ્યા. એટલે અમે પેલા સામાનની વ્યવસ્થામાં હતા. એટલે વિશ્વ સ્વરૂપ અંબે સંતો પહેલા બહાર નીકળ્યા. બહાર નીકળ્યા અમે એક દ્રશ્ય જોયું. અમે ત્યાં ખૂણે ઊભા રહ્યા, એમ કે સ્વામી બાપા હમણાં બહાર આવે ને તો આપણે દેખાડીએ. પછી સ્વામી બાપા બહાર આવે એટલે અમે દેખાડ્યું બાપાને. સિંગાપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર બપોરે 1:30 વાગે નમાજનો ટાઈમ થયો હશે તો બધા 25 મુસ્લિમો નમાજ પઢવા માટે બેઠેલા.
આજુબાજુ અવર જવર ઘોંઘાટ બધું હતું, પણ એમનો ટાઈમ થયો પ્રાર્થનાનો એટલે જાહેરમાં સિંગાપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર નમાઝ પડતા અમે જોયેલા. અને આપણે એમ કે પૂજા કરને, ટાઈમ નથી મળતો. હવે ગપ્પા મારે છે, ટીવી જોવે છે, ત્યારે ટાઈમ મળે છે? આમ તો આટા ફેરાના આશીર્વાદ ગામમાં કરે છે તારે, કારણ કે તિલક ચાંદલો કરે તો કે સ્વામી ખબર નહીં યાર શરમ આવે છે. શું શરમ આવે છે? માય કાંગલો છું. બીજી કેટલી જાતની શરમ નથી આવતી ને આ શરમ છે નહીં આવે છે? લોકો જો પોતપોતાના ધર્મમાં કેટલી બધી અસ્મિતા હોય છે, અને આમ પ્રેમથી કરતા હોય છે, અને કેફથી કરતા હોય છે કે યસ હું આ ધર્મમાં માનું છું, મારી આ માન્યતા છે, હું કોઈને નડતો તો છું નહીં, કોઈને ઓફેન્ડ તો હું કરતો નથી, મને આ માન્યતા છે, હું કરું છું. તો આપણે પણ આપણી પૂજાને તિલક ચાંદલો આવી રીતે નિયમિત કરવો જોઈએ અને વ્યવસ્થિત કરવો જોઈએ. અને સારું તિલક ચાંદલો કરીને કોઈક પૂછે કે સ્વામિનારાયણ છો, તો કહેવાય કે હા સ્વામિનારાયણ છું, કે પ્રમુખ સ્વામીનો શિષ્ય છું, એમ કહીને બે વાત મહિમાની કરાય. અને ખિસ્સામાં વોલેટ રાખીએ છીએ, ક્રેડિટ કાર્ડ રાખીએ છીએ, કીચેન રાખીએ છીએ, બીજા ફોટોગ્રાફ રાખીએ છીએ, પાસપોર્ટ રાખતા હોય, ઘણા કેટલી વ્યવસ્થા અંદર રાખતા હોય, તો ભેગા 10 પોકેટ કેલેન્ડર રાખો ને, કોઈક નવો મળત ફટ આપી દેવાય. પણ હારી કેની જગ્યા નથી, તો બીજી 70 જાતની જગ્યા છે ને ખિસ્સામાં બધું રાખવાની. કેટલાય કાગળિયા રાખે છે, પોકેટ કેલેન્ડર રાખે. દરેક હરિભક્તે આ ટેવ પાળવી જ જોઈએ. પોતાના વોલેટમાં પૈસા, ક્રેડિટ કાર્ડ ને કિચનની સાથે 10 પોકેટ કેલેન્ડર રાખવા જ જોઈએ. સ્કૂલ બસમાં ટ્રાવેલિંગ કરતા હો, ટ્રેનમાં ટ્રાવેલિંગ કરતા હો, કોઈક નવો માણસ મળે, પરિચય થાય, કંઈક વાતચીત થાય, તરત પોકેટ કેલેન્ડર કાઢીને આપી દેવાય. જો અમારા ગુરુ પ્રમુખ સાંઈ મહારાજ કહી દેવાનું 11 વાર સ્વામિનારાયણ બોલ દે, હવારે ભગવાન તારું સારું કરશે. આપણે મેસેજ રિલીઝ કરી દેવાનો BBC રેડિયોની જેમ, મહારાજ સ્વામીને સંભાળીને. બાકીનું ભગવાનને સંત જાણે. એમ કરતા કરતા આપણો સત્સંગ બધો ઘણો વધી જાય. દરેક જણાએ પ્રયત્ન કરવો જોઈએ. તો જો આવી રીતે અસ્મિતા હોવી જોઈએ. તો આપણે આ પ્રસંગમાં વચ્ચે આ જીતુભાઈ મહેતાનો આ પ્રસંગની દ્રઢતાની વાત સાંભળી એટલે આપણે આ વાત કરી. પણ આટલા નિષ્ઠાવાન હરિભક્ત આટલી મોટી પોસ્ટ ઉપર છે, પણ એમની નિયમિત સેવા આપણને આશ્ચર્ય થાય. એમના પત્ની પણ પોતે સાયકોલોજીમાં PhD થયેલા છે અને યુનિવર્સિટીમાં પોતે પ્રોફેસર છે. એમના પત્ની એ પણ એકદમ નિષ્ઠાવાન મહિલા મંડળના કાર્યકર છે. એમનો પણ બહુ જ મોટો પગાર છે અમેરિકામાં. અને જીતુભાઈ મહેતાના પગારની વાત સાંભળો તો આપણે ત્યાં ચક્કર આવવા માંડે બધાને. એમને એવડો મોટો એનો પગાર છે, એમાં ઇન્ડિયન રૂપીસ પ્રમાણે સાંભળીએ ને તો આમ ફરી જ જાય આપણને, બધું 8 આંકડામાં જાય. પણ હસબન્ડ ને વાઈફ બંને જણા દર રવિવારે, અમેરિકામાં તો દૂર દૂરથી બધા હરિભક્તો આવતો, દર રવિવારે રવિસભા પછી ભોજનનો કાર્યક્રમ હોય મહાપ્રસાદનો. દર રવિવારે રવિસભા પતે, બધા હરિભક્તો જમી લે, પછી પતિ પત્ની બંને જણા છેલ્લે જમે, અને પછી બંને જણા 2 કલાક સુધી વાસણ ઉટકે છે નિયમિત. આજની તારીખે પણ કઈ કક્ષાએ એના હાથ નીચે 270 ધોળિયા અમેરિકન વૈજ્ઞાનિકો કામ કરે છે. એ ઓફિસમાં બેઠા હોય ત્યારે એનો રૂઆબ આખો જુદો હોય. મંદિરમાં આવે એટલે એકદમ દાસ ભાવે. નિયમિત લગભગ છેલ્લા 15 વર્ષથી મંદિરમાં વાસણ ઉટકે છે. તે રાત્રે 12:30-1 વાગે બંને પતિ પત્ની મંદિરના વાસણ ઉટકીને બધે તૈયાર કરી નાખે. પછી ત્યાંથી 1.5 કલાકનો ડ્રાઈવ, કાર ડ્રાઈવ કરે ત્યારે ઘરે પહોંચે. સવારે 8 વાગે સોમવારે તો બંને જણાને જોબ પર નોકરીએ જવાનું હોય. કેવી સેવા કરે છે બોલો. તો જેમ ભગાદોશી શ્રીજી મહારાજના વખતમાં આવા પ્રતિષ્ઠિત નગરશેઠ હતા, પણ દાદા ખાચરના દરબારમાં ઉત્સવ સમયે આવે મહારાજના સાનિધ્યમાં, ત્યારે પોતે દોડી દોડીને બધી સેવા કરતા, નાનામાં નાની સેવામાં જોડાતા. એમ આજે પણ આવા જીતુભાઈ મહેતા જેવા હરિભક્તો છે કે આવા પ્રતિષ્ઠિત છે અને આટલા બધા રાષ્ટ્રીય કક્ષાએ પોતે પંકાયેલા છે, છતાં પણ નિર્માણીપણે મંદિરમાં શ્રદ્ધાથી સેવા કરે છે. તો આવા હરિભક્તો છે. એકવાર તો એક ખરો પ્રસંગ બની ગયેલો. રાત્રે 10-10:30 રવિવારે નાસાની ગાડી મંદિરમાં આવી. આ નાસાની ગાડી આવે ને રોડ ઉપર એટલે તો આમ ટ્રાફિક બાફિક બધો જામ થઈ જાય, એને પહેલી આપવી પડે વ્યવસ્થા. એટલું એનું સ્ટેટસ છે અમેરિકામાં. અને મંદિરમાં આવીને એક ઓફિસર ઉતરે, આજુબાજુ 2 એના સિક્યુરિટી ગાર્ડ. વેર ઇઝ મિસ્ટર જીતુ મહેતા? તાત્કાલિક કંઈક ઇમરજન્સી આવી હશે ટેકનિકલી, અને જીતુભાઈની તાત્કાલિક જરૂર પડી તો બોલવા માટે આવ્યા. અને મોબાઈલ બંધ હતો, કારણ કે રવિવારે મોબાઈલ ઓફ. આટલો મોટા માણસ છે પણ રવિવારે સન્ડે ફોર સ્વામી સવારથી પતિ પત્ની મંદિરમાં આવી ગયા હોય. અને હમણાં તો 2 વર્ષથી એમના પત્નીએ રિટાયરમેન્ટ મૂકી દીધું અને ફૂલ ટાઈમ મંદિરમાં મહિલા મંડળમાં આખી વેસ્ટઝોનની પ્રવૃત્તિ કરે છે. 2 દીકરાઓ છે. બંને દીકરાઓ માટે જીતુભાઈ એમના પત્ની ઠાકોરજીને પૂજામાં માળા ફેરવે છે કે બંને દીકરાઓ સાધુ થાય. કેવી સમજણ બોલો. સારામાં સારું ભણે અને સંસ્થાની સેવા કરે. આવા સમર્પિત પતિ પત્ની છે બંને જણા.
જીતુભાઈ મહેતાને શોધવા માટે ઓફિસર આવે, વેર ઇઝ જીતુ મહેતા? આપણા જેવા કોઈ સ્વયંસેવક ઉભા છે ને કે ધીસ વે, આમ દેખાડ્યા. પછી આગળ કોઈને પૂછ્યું, વેર ઇઝ જીતુ મહેતા? ઉતાવળે પૂછતા હતા કે ધીસ વે, એમ કે મંદિરમાં અંદર મોકલ્યા. તો ત્રીજા એક હરિભક્તને પૂછ્યું કે જીતુ મહેતા ક્યાં, વેર ઇઝ જીતુ મહેતા? તે હરિભક્તે જોયું કે આ તો કોઈ સારા ઓફિસર છે ને પેલા ટેગ મારેલી હોય બે સિક્યુરિટી ઓફિસરના પેલા ઉપર નાસા, એટલે કે એમની કંપનીમાંથી બોલાવવા માટે આવ્યા છે અને કોઈ મોટા માણસ ઓફિસર જાતે બોલાવવા આવ્યા છે. એટલે પોતે જાતે લઈ ગયા કે કમ વિથ મી, મારી સાથે આવો. ત્યાં જીતુભાઈ મહેતા આટલો લેંગો ઊંચો ચડાવીને વાસણ ઉટકતા હતા. તો પાછળ જઈને પેલા ઓફિસર ઉપર તો આમ દંગ થઈ ગયો, સ્થિર થઈ ગયો. એટલે પેલા હરિભક્તો ત્યાંથી નીકળી ગયા કે હી ઇઝ જીતુ મહેતા. પછી તો એના કામમાં નીકળી ગયા. પેલા ઓફિસરને ખબર તો પડી કે જીતુ મહેતા છે, પણ એને બોલાવા કેવી રીતે? કારણ કે જે ઓફિસર બોલાવા આવેલો ને એને પોતાને બે સિક્યુરિટી ગાર્ડ હતા, એટલે એમની કઈ પોસ્ટ તો હશે ને, પણ તોય એની પોસ્ટ કરતા જીતુ મહેતાની પોસ્ટ બહુ ઊંચી હતી, એટલે એનાથી સીધું એને બોલાવી ના શકાય. એને વાત કરી, પેલા હરિભક્તે કીધું કે જીતુ મહેતા, પણ એને કીધું કે મારી કરતા છે ને એમની 4 પોસ્ટ ઊંચી છે, હું એને એમ સીધું હેલો મિસ્ટર એમ બોલાવી ના શકું. આમ પાછળથી આમે ના કરાય, આમે ના કરાય, ખબર છે? આખી લેવલ ડિફરન્સ છે, એટલો બધી પોસ્ટ ડિફરન્સ છે, એટલું ડિસિપ્લિન મારે રાખવું પડે. આગળ આમ આટો મારે તો બિચારા ભગત તો ઊંધું આમ નીચું મોઢું રાખીને વાસણ ઉટકતા હતા. પછી પેલા હરિભક્ત કે વાંધો નહીં તો હું બોલાવતા, આપણા હરિભક્ત તો બિચારા રોજ કાયમ ભેગા સેવા કરતા હોય. જીતુભાઈ બોલાવા આવ્યા છે. જીતુભાઈ આમ પાછળ જોયું તો નાસાનો ડ્રેસ જોયો, તરત પોતે ઊભા થયા, હાથ પગ ધોયા. એટલે પેલા એ કાનમાં કંઈક વાત કરી ઓફિસરે, એટલે કંઈક ઇમરજન્સી આવી હશે, તાત્કાલિક એમની સર્વિસીસની જરૂર હશે. જીતુ મહેતા ખિસ્સામાંથી ચાવી કાઢી એમના વાઈફને આપી દીધી કે તમે ઘરે પહોંચી જજો, 2 દીકરાને તમે લોકો, હું કંપનીની ગાડીમાં મોડો આવીશ. પછી ગયા અને સવારે 4 વાગે છે કંપનીની ગાડી એમને ઘરે મૂકી ગઈ. પણ પછી પેલા ઓફિસરે એમના નાસાના ચીફને વાત કરી, આઈ સો જીતુ મહેતા ક્લીનિંગ યુટેન્સિલ્સ ઇન ધ ચર્ચમાં મેં જીતુ મહેતાને વાસણ ઉટકતા જોયા. તેનું બોસ કે ના હોય, તો કે યસ. જીતુ મહેતાને બોલાવ્યા અને ભાઈ પૂછ્યું કે તમે ચર્ચમાં આવી સેવા કરો છો? એટલે ચર્ચ એટલે મંદિર, એટલે પણ મંદિર બોલતા ન ફાવે, કે તમે આવી રીતે સેવા કરો? તો કે યસ. કેટલા વખતથી સેવા કરો છો? તો કે 15 વર્ષથી. એના બોસે ઊભા થઈને એમની સાથે શેક હેન્ડ કર્યો, જે અમેરિકામાં તો બહુ મોટું રિસ્પેક્ટ કહેવાય. ઊભા થઈને એમની સાથે શેક હેન્ડ કર્યો અને પછી એના બોસે પૂછ્યું કે આવી કઈ સંસ્થા છે કે તને આવી સેવા કરવાનું મન થાય છે? અને જીતુ મહેતાને 8 વર્ષથી સંકલ્પ હતો કે એકવાર નાસાના ચીફ એની સાથે હું બેઠો હોય, જો સંપ્રદાયની વાત નીકળે તો આમ ઠપકારીને 1 કલાક મહિમા કહી દેવો છે. અને કે બોસ, ઇફ યુ વોન્ટ ટુ લિસન ઇટ વુડ નોટ ટેક 10 minutes, ઇટ વુડ ટેક 1 hour. 10 મિનિટમાં પતશે ને 1 કલાક વાતો જશે. એના બોસ કે એના પ્યુનને બોલે દરવાજો બંધ કરી દો, મારે 1 કલાક જીતુ મહેતાને સાંભળવો છે. 1 કલાક શ્રીજી મહારાજના મહિમાની વાતો કરી, 1 કલાક પ્રમુખ સાહેબ મહારાજના મહિમાની વાતો કરી કે આવો અમારો સંપ્રદાય છે. અને હમણાં 2004ની સાલમાં બાપા પરદેશ પધરાને એલે પધારેલા, ત્યારે પોતે એના નાસાના ચીફ કે કઈ કક્ષાની વ્યક્તિ કે એને તો અમેરિકાના પ્રેસિડેન્ટ સાથે રોજ 2 વખત ફોન ઉપર વાત થતી હોય, આ કક્ષાનો વ્યક્તિ એને બાપાના દર્શન કરવા લઈ આવેલા, મહિમા કઈ અને પાછું પગે લાગતા શીખવાડી લઈ આવ્યા હતા કે અમારે ઇન્ડિયામાં અમારે હિન્દુ ગુરુ આવે, કોઈ હિન્દુ સંત હોય, આવી રીતે હાથ જોડી અને માથું નમાવાનું. તો આવડો મોટો ધોળિયો માણસ નાસાનો ચીફ બાપા પાસે આમ નમ્યો અને સ્વામી આશીર્વાદ આપ્યા એમને. જીતુ મહેતા અગાઉથી બધું બાપાને કહી રાખેલું કે આવા મોટા માણસ છે ને આવી રીતે આવ્યા આવશે. પણ જો આવી ખુમારી અંતરમાં, પણ આ તિલક ચાંદલો કોક દાડો કરતા હોય અને મંદિરમાં સેવા કરતા હોય ને તો આવી રીતે કોક દિવસ કોક મોટી સેવા કરવાનો ચાન્સ ભગવાન આપે. પણ અહીંયા જ માનલાની જેમ ફરતો હોય, અહીંયા જ અડધો માંદો એમ ફરતો હોય, તિલક ચાંદલો કરવામાં, પૂજા કરવામાં, મંદિરે સેવા કરવામાં. એવું નહીં, મંદિરે આવીએ ને ત્યારે જાતે સેવા શોધી કાઢવાની કે આ કચરો અહીં પડ્યો છે, આપણા ઘરમાં વચ્ચોવચ્ચ કચરો પડ્યો તો આપણે શું કરીએ છીએ? જતા રહીએ, તરત ઉચકીને બહાર નાખી દઈએ છીએ. એમ મંદિરમાં ગમે ત્યાં ફરીએ, કચરો પડ્યો તરત ડસ્ટબિનમાં નાખી દઈએ. કોઈ નળ ચાલુ હોય તો જાતે ત્યાં ચાલીને જઈ આવીને નળ બંધ કરી આવીએ. દ્રષ્ટિ રાખીએ અને વૃત્તિ હોય ને તો મંદિરમાં ઘણી બધી સેવા મળે. પણ આ તો મહેમાનની જેમ અહીંયા દર્શન કરીને પૂનમ ભરની સભા ભરીને ખીચડી ખાઈને જતા રહીએ, કંઈ અર્થ છે? સારું છે એટલું થાય છે, એની કંઈ ના નથી, પણ સેવાની વૃત્તિ રાખવી જોઈએ. પૂનમે ગયા આપણે બધા કેટલી બધી પૂનમો ભરી હશે, પણ હવે હું કહું માંગણી ઊંચી કરજો, પૂનમની સભા પૂરી થાય ને બધા જમી રહે પછી આપણામાંથી કેટલાને એવી ભાવના થઈ કે મારે આજે છે ને વર્ષે એકવાર તો આવો સંકલ્પ કરવો છે કે આજે તો મારે વાસણ ઉટકવાની સેવા કરવી છે. જોગી મહારાજ સાક્ષાત પુરુષ જો વાસણ ઉટકતા તો મારે એકવાર તો ઉટકવા છે. કેટલા જણા આવી રીતે મંદિરમાં સેવા કરી છે? આંગળી ઊંચી કરો. લો રહેવા દો, હું આંખ બંધ કરી દઉં છું, આપણે ટોપિક બદલી નાખીએ. પણ જો કહેવાનું શું છે કે આવી ભાવના આપણને અંતરથી થવી જોઈએ કે આ મંદિર મારું છે. એવી અસ્મિતાથી જો સેવા કરીએ તો ભગવાન અને સંત એ સેવાથી રાજી થતા હોય છે.
આપણું કુટુંબ જેમ હોય છે, આપણું ઘર હોય છે, એમ મંદિર છે આપણું ઘર નથી. શ્રીજી મહારાજનું ઘર છે આપણું ઘર નહીં, પ્રમુખ સ્વામી મહારાજનું ઘર આપણું ઘર નહીં. તો જેમ આપણા કુટુંબ માટે જેમ ભાવના છે, એમ અહીંયા આપણને મંદિર માટે પણ ભાવના હોવી જોઈએ. તો વચ્ચે આપણે આ વાત કરી, પણ જો આવા ભક્તો મહારાજના વખતમાં હતા, એવા જ ભક્તોના જે આપણને દર્શન થાય છે, ત્યારે આપણે જાણીએ કે જેવા શ્રીજી મહારાજ હતા એવા જ આજે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના પણ આપણને દર્શન થાય છે. અને આ સેવા કરી નિસ્વાર્થ ભાવે, અપેક્ષાએ રહિત, શ્રીજી મહારાજના વખતમાં જ્યારે દુષ્કાળ પડ્યો ત્યારે પર્વતભાઈએ 16 કળશી અનાજ એ શ્રીજી મહારાજને મોકલાવેલું ગાડા ભરીને, કે મહારાજ કોઈ ગરીબ હરિભક્ત હોય અને દુષ્કાળમાં સપડાઈ ગયા હોય અને કોઈ રીતે બીજો આરો ન હોય, એને તમે પ્રેમથી આ બધું અનાજ આપજો. આ હરિભક્તની સેવામાં તમે મારું અનાજ વાપરજો. અને એ જ પર્વતભાઈ 2 વર્ષ પછી દુષ્કાળ પત્યો અને જ્યારે દાદા ખાચરના દરબારમાં મહારાજનો સમાગમ કરવા માટે આવ્યા, અને ત્યારે 7 દિવસ શ્રીજી મહારાજની સાથે રહ્યા. મૂળજી બ્રહ્મચારી એમ સમજતા હતા કે દરબારગઢમાં જઈને જમી લેતા હશે, અને દરબારગઢમાં બધા લાડુબા જીવબા એમ સમજતા હતા કે તો મૂળજી બ્રહ્મચારી અમને મહારાજનો થાળ જમાડી દેતા હશે, મહારાજ પાસે રહે છે એટલે. બેયમાં રહી ગયું તે 7 દિવસ સુધી પર્વતભાઈને કોઈએ જમવાનું પૂછેલું નહીં. કોઈને એવી ભાવના નહોતી, પણ સહેજ એવો પ્રસંગ ઉભો થઈ ગયો, રહી ગયું. તો 7 દિવસ સુધી પર્વતભાઈ દાદા ખાચરના દરબારમાં જમવાનો ટાઈમ થાય એટલે પૂરો થઈ ગયો સમાગમમાં તે પોતે દાળિયા ખાઈને પાણી પીને રહેતા. પણ કોઈ રીતે એવો અવગુણ ના આવ્યો કે આ મંદિરમાં કોઈ અમારો ભાવ પૂછતું નથી. અમારા કૃષ્ણપ્રિય સ્વામી હસતા હસતા કહે છે કે તું કઈ વસ્તુ છું, ચીજ છું, તારો ભાવ પૂછવાનો હોય? ભાવ કોને પૂછવાનો હોય? બટેટાનો, રીંગણાનો, સાબુનો, સાણસીનો, એનો ભાવ પૂછવાનો હોય? તારો ભાવ પૂછવાનો હોય? મારો ભાવ કોઈ મંદિરના પૂછ્યો, એટલે ભાવ પૂછ્યો તો ઉલટાની કિંમત ઘટત. કારણ કે જે વસ્તુનો ભાવ પૂછાય ને એની કિંમત ઘટે, કારણ કે ભાવમાં બંધાઈ ગયો. આપણે તો અક્ષર મુક્ત છીએ, પછી આપણે ભાવમાં બંધાઈએ એવું આપણે માનવાનું. પણ જો આવી રીતે એ પોતે એવું મનમાં અવગુણ ના આવ્યો કે હમણાં 2 વર્ષ પહેલા દુષ્કાળ પડ્યો ત્યારે આ દરબારગઢમાં મેં 16 કળશી અનાજ મેં આપ્યું છે, અને આજે કોઈ મારું જમવાનો ભાવ પૂછતું નથી, એવો અવગુણ ના આવ્યો. અપેક્ષાએ રહિત એ આવી હરિભક્તો સેવા કરતા. એમ આજે પણ એવા હરિભક્તો છે. આપણે દિલ્હીમાં અક્ષરધામના દર્શન આપણે બધાએ કર્યા. એ જે અક્ષરધામની જમીન છે 110 એકર જમીન, એ સરકાર પાસેથી આપણે લીધી છે, અને એને આપણે એ ભાવ પણ આપણે એ જમીન પ્રમાણે સરકારને ચૂકવેલા છે. એ અક્ષરધામની જમીન છે એનો સંપૂર્ણ સેવા એ નગાસરના આપણા ઘનશ્યામભાઈ પટેલ છે, અત્યારે ફ્લોરિડા રહે છે, એણે પોતે જમીનની સેવા કરી છે. બહુ જ મોટી સેવા છે, અને સંપ્રદાયના ઇતિહાસમાં મોટામાં મોટી સેવા કહી શકાય એવી સેવા એમણે કરી છે. અને એમના દર્શન કરવા હોય તો દિલ્હી અક્ષરધામની જમીનમાં ખાતવિધિમાં બાપા બેઠા છે, અને સ્વામી બાપાની બાજુમાં જ સ્વામી એમને બેસાડ્યા છે. બ્લેક સૂટ પહેરેલો છે અને ઘનશ્યામભાઈ બાપાની બાજુમાં બેઠા છે. પણ એ તો એમની પેઢીઓમાં સેવાના સંસ્કાર છે. એમના સગ્ગા દાદા એટલે નગાસરના ભૂદરભાઈ, શાસ્ત્રીજી મહારાજનું અનન્ય નિષ્ઠાવાન કુટુંબ. શાસ્ત્રી મહારાજ જ્યારે પૈસાની જરૂર પડે ત્યારે નગાસર જતા અને કે એ ભૂદર કેટલા પૈસા છે? તો કે આટલા. લાવો, અમારે આટલા જ માટે જોઈએ છે. તરત એવી રીતે માંગી લેતા. પોતાનું હક, પોતાનું ઘર સમજીને સેવા શાસ્ત્રી માંગતા. એક દાડો ભગવાનનું કરું, શાસ્ત્રીજી મહારાજ સાંજે જઈ ચડ્યા અને કે ભૂદર પૈસા જોઈએ છે. ભૂદરભાઈ કે આ સ્વામી બોલો ને, 10,000 રૂપિયા જોઈએ છે. ભૂદરભાઈ કે તમે અંતર્યામી ખરા? શાસ્ત્રી મહારાજ કે કેમ? તો આજે આખા વર્ષની ખેતીની ઉપજ વેચીને એક્ઝેક્ટ 10,000 રૂપિયા ઘરે લઈને આવ્યા છું, તમે હાંજે આવી ગયા. એમના પત્ની અંદરથી સાંભળતા હતા. એટલે આ ઘનશ્યામભાઈ છે ને નગાસર, એમના બા, એ અંદરથી સાંભળતા હતા. એ કે કોઈ રીતે શાસ્ત્રી મહારાજને પૈસા નથી આપવાના, એક આપણું જ ઘર ભાડી ગયા છે, જ્યારે સેવાની જરૂર પડે, પૈસાની જરૂર પડે, આપણા ઘેર જ આવે છે એમ કઈ બોલવા માંડ્યા. ભૂધરભાઈ અંદર જઈને એમના પત્નીને કીધું તું શાંત રહે, શાસ્ત્રી મહારાજ બેઠા છે, સેવા લેવા માટે આવ્યા છે, તું બોલીશ નહીં વચ્ચે. તો એના પત્ની બોલતા હતા મારે સેવા નથી આપીને, એમ કરીને પટારા ઉપર જઈને બેસી ગયા, હું આમાંથી 10,000 રૂપિયા કાઢવાના દઉં. ભૂધરભાઈ કે 1 મિનિટ તું ઊભી રહી. ઉભા રહીને આમ બાજુ ઉભા રહ્યા, ત્યાં તો દોરડું તૈયાર રાખેલું કે થાંભલા જોડે એમના પત્નીને બાંધી દીધા. અને પછી પટારામાંથી 10,000 રૂપિયા કાઢીને કોથળીમાં નાખીને શાસ્ત્રી મહારાજને આપ્યા. અને સ્વામીને કે સ્વામી તમે જાઓ. શાસ્ત્રી મહારાજ કે કોઈ દાડો ભૂદર એવું બોલે નહીં કે તમે જાઓ. તો આજે કેમ કે છે એ કે પેલીની અંદર મેં બાંધી રાખી છે, છૂટવાનો પ્રયત્ન કરે, જો છૂટશે ને તો દોડીને તમારા હાથમાંથી કોથળી ખેંચી લેશે. એવી વિફરી છે અત્યારે. એની કરતા તમે નીકળો અત્યારે, તમને ઉપવાસે પડશે, 10,000 રૂપિયા લઈ લેશે. કે તમે જાઓ, હું તમને રેલવે સ્ટેશન મૂકી જાઉં, ગામ મારા માણસને કહું તમને ગાડામાં મૂકી આવે. પણ એ લોહી સેવાનું એ ભાવના હવે એ પેઢીમાં કેવું ઉતરે?
એ એમના ભૂદરભાઈના દીકરા ચતુરભાઈ ને ચતુરભાઈના દીકરા ઘનશ્યામભાઈ ત્યાં ફ્લોરિડામાં એમને મોટી ટેલિકોમ કંપની છે અને 3-4 મોટા સ્ટેટમાં બધા ટેલિફોન કનેક્શન એમને આપેલા છે, ટેલિફોન એક્સચેન્જ છે મોટું. પણ અનન્ય નિષ્ઠાવાન હરિભક્ત અને જબરજસ્ત સેવા. પણ બાપાની સાથે ખાતવિધિમાં બેઠા હતા. ખાતવિધિ પૂરી થઈ એટલે ખાતવિધિ નિમિત્તેની સભા થઈ. સભા પૂરી થઈ એટલે બધા હરિભક્તો જમવા ગયા અને જમીન પછી ઘનશ્યામભાઈ ચાલતા ચાલતા અક્ષરધામની જમીનની બહાર નીકળીને ફૂટપાથ ઉપર ટેક્સીની રાહ જોતા હતા. બ્રહ્મવિહારી સ્વામી લોકો સંતો બહાર નીકળ્યા ત્યારે એમની નજર પડી બારીમાંથી જોગાનું જોગ કે આ ઘનશ્યામભાઈ ઊભા છે. એટલે ગાડી ઊભી રાખીને બ્રહ્મવિહારી સ્વામીને બોલાયા કે ઘનશ્યામભાઈ અહીં કેમ ઊભા છો? તો કે હું ટેક્સી માટે આઈ એમ વેઇટિંગ, ટેક્સી માટે રાહ જોઉં છું. અરે કે તમારી પાસે ગાડી નથી કે તમે હોટલ પરથી ગાડી નથી કરી? તો કે ના ના સ્વામી એમાં શું છે કે હમણાં ટેક્સી મળી જશે, કે ચલો હું તમને મૂકી જાઉં ગાડીમાં. ઘનશ્યામ કે ના ના સ્વામી એમાં શું હવે ગાડી મૂકી જવાનું, તમારે આમ જવાનું છે, મારે આમ હોટલ પર આમ જવાનું છે રૂમ પર, હું ટેક્સીમાં જતો રહીશ. કે ના ના ચલો મૂકી જાઉં. પરાણે એમને બેસાડ્યા ગાડીમાં અને પછી સંતો એમને હોટલ રૂમ પર મૂકી અને પછી ઉતારે ગયા. બ્રહ્મવિહારી સ્વામી આ પ્રસંગની વાત કરે છે કે એમના ચહેરા ઉપર આટલી પણ અપેક્ષા દેખાય નહીં કે આજે જે દિલ્હી અક્ષરધામની ખાતવિધિ થઈ, આવો મોટો પ્રસંગ ઉજવાણો, એ આખી જમીનની સેવા મેં કરી છે, ખાતવિધિનો હું મુખ્ય યજમાન, અને આ જમી લીધા પછી મને કોઈ એક ગાડીનું ભાવ પૂછતું નથી, મને કોઈ પૂછતું નથી કે તમે હોટલ પર પાછા કેવી રીતે જશો. આટલી પણ અપેક્ષા નહીં ઘનશ્યામભાઈને. બાપાને આ પ્રસંગ કહો ત્યારે સ્વામી આમ ગળગળા થઈ ગયા. સ્વામી કે ભૂદરભાઈ આવી સેવા કરી શાસ્ત્રીજી મહારાજ નહીં, પછી પેઢીઓમાં એવી સેવાની ભાવના આવે જ ને. પણ જો જેમ પર્વતભાઈએ 16 કળશી અનાજ મહારાજને દુષ્કાળ વખતે આપેલું, પણ જ્યારે એમની વ્યવસ્થા ના થઈ મંદિરમાં, પણ એમને અવગુણ લીધો નહીં, અપેક્ષા રાખી નહીં. એમ ઘનશ્યામભાઈ અક્ષરધામ દિલ્હીની જમીનની મુખ્ય સેવા કરી, પણ એમની માટે વાહનની વ્યવસ્થા ન થઈ અથવા નથી, તો એમને કોઈ રીતે મંદિરનો અવગુણ આવ્યો નહીં કે મારી વ્યવસ્થા આજે કરી નહીં. અને આપણે હમણાં જો જાહેરાત થશે કે જેને અહીંયા કાલે પારાયણના છેલ્લા દિવસે પૂજનમાં બેસવું હોય એ થાળ ભેટ ઓફિસમાં અહીંયા લખાવી દેજો ટેબલ ઉપર, અને લખાવો સેવા, અને ભગવાનનું કરું, અને તમારા સ્વભાવ ઉપર ઘસારો લગાવો હોય, અને કાલ પેલા જાહેરાતવાળા હોય અને એ જો એ નામ ના બોલે કાલે, તો બધા બુદ્ધિ વગરના ભેગા થયા છે. આ સંતોએ ધ્યાન રાખવું જોઈએ. એનાઉન્સમેન્ટ કોને આપવું કોઈને ભાન પડતી નથી. આવા નવા ડફોડ ભેગા થયા છે. કાગરે આવા ગમે તે 2-4 કાગરે લઈને ઉભો રહે છે ને કહેતા શાંતિ લખીને બેસતો હોય તો સારું, રઘવાયો થાય છે ને કેટલું બોલે. અહીં જેટલી પારાયણ થયું ને એટલી પારાયણ ઘેર જઈને પત્ની કરે, અને પાછા ઘરે 2 જણા ચલાવનારા મળે. લે તમારું નામ બોલ્યા નહીં, અને બહાર નીકળી પાછો કે આપણું નામ કોઈ બોલ્યું નહીં. લે તારું નામ ના બોલ્યું, કોણ હતો એનાઉન્સમેન્ટમાં? એટલે કે પેલો હતો. હવે જવા દે ને, એવો જ છે. લો પાછા 2 ભેગા થાય. પણ એ વખતે એમ સમજણ રહે ભગવાનની ઈચ્છા. આજે મેં સેવા કરી છતાં મારું નામ ન બોલાણું, તે મારું માન ટાળવા માટે શ્રીજી મહારાજે આજે આ પ્રસંગ ઊભો કર્યો છે. એવું એક વાક્ય જો અંદર ગોઠવાઈ જાય તો એ વખતે કેવી આંખ બંધ કરીને શાંતિથી સ્થિરતા રહે. પણ જો પૂજનમાં ના બોલ્યા તો કાલની આખી પારાયણ 1.5 કલાકની બગડે. ચાલુ કથાએ ગમે તેટલા સારા પ્રસંગો ચાલતા હોય ને, તો એ પ્રસંગમાં ચાલુ વિચાર શું રહે? હારું મારું નામ બોલ્યો નહીં, હારું મારું નામ બોલ્યો નહીં કહે છે. પણ ભાઈ ના બોલ્યો તો હવે આવતી પારાયણમાં બેસજે, જાને ક્યાં ફેર પડે છે. પણ જો કહેવાનું શું કે આવું આપણા મનમાં એક નાની સેવા કરી હોય ને તોય સામે અપેક્ષા રહી જાય છે. અપેક્ષાએ રહિત જે સેવા કરવી ને એ બહુ જ મોટો ગુણ છે. તો આપણે બધાએ, અમારે ને તમારે બધાએ શીખવાનો છે કે ભગવાન અને સંત માટે તો આપણે સર્વસ્વ ન્યોછાવર કરવા જાય છે. હાથ જોડીને જેમ કેમ એમની સેવા મળી એ જ આપણના ભાગ્ય છે એમ સમજીને જો આપણે સેવા કરીએ તો આવા ભક્તની કક્ષામાં આપણે આવી શકીએ. એટલે આવા ભક્તો શ્રીજી મહારાજના વખતમાં હતા, આજે પણ આવા ભક્તો આપણને જોવા મળે છે. અને સર્વસ્વ સમર્પણ. શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં હતા અને સામત પટેલ દર્શન કરવા માટે આવ્યા. અને મહારાજ કે પટેલ વ્યવહારે સુખી છો ને? તો કે હા મહારાજ આપની ઘણી દયા. ફરી 2-4 મિનિટ પછી મહારાજે પૂછ્યું પટેલ વ્યવહારે સુખી છો ને? તો કે હા મહારાજ આપની દયા. પછી તો મહારાજ ઊભા થઈને બધું મંદિરનું બાંધકામનું કામ ચાલતું હતું ત્યાં નિરીક્ષણ કરવા માટે પધાર્યા. સામત પટેલ પોતે બુદ્ધિશાળી અને સાથે સાથે ભક્તરાજ એવા હતા. તે જરા અંતરદ્રષ્ટિ થઈ અને સુકમુનિ સ્વામીને પૂછ્યું કે મહારાજ કોઈ વખત નહીં ને મને 2 વખત પૂછ્યું કે પટેલ આમ વ્યવહારે સુખી છો ને, તે વાત શું છે? ત્યારે સુકમુનિ સ્વામી કે જો શ્રીજી મહારાજને અત્યારે કડિયા અને મજૂરોના પગાર બહુ ચડી ગયા છે, તો એમને પૈસાની જરૂર છે, એટલે કદાચ તમને પૂછતા હશે કે વ્યવહારે સારું છે ને, તો એને સેવાની ઈચ્છા હશે. સામત પટેલ કે ભલે એમ કરીને ત્યાંથી નીકળ્યા. સીધા ઘોડે સવાર થયા. ગામમાં જ ગયા, ખેતી વેચી દીધી, ઢોર વેચી દીધા, ઘર વેચી દીધું અને 4000 રૂપિયા નકદ લઈને શ્રીજી મહારાજ પાસે આવ્યા.
એટલે પાછું પેલું સમજવાનું, 400 તોલા સોના લઈને શ્રીજી મહારાજ પાસે આવ્યા. મહારાજ પાસે કોથળો મૂક્યો. મહારાજ કે પટેલ આટલા બધા પૈસા ક્યાંથી લાવ્યા? કે મહારાજ તમે આ મંદિરના કામમાં વાપરો, મજૂરોને બધાને ચૂકવી દો પૈસા અને મંદિરનું કામ ચલાવો. પણ મહારાજ કે પટેલ આટલા બધા પૈસા તમે એક સાથે ક્યાંથી લાવ્યા? મહારાજને તો અંદાજ આવી ગયો કે આ ખેતીને ઢોરને ઘર વેચ્યું હોય ને તો જ આટલા પૈસા એક સાથે આવે, બાકી આવે ક્યાંથી? પણ મહારાજ એમને કહ્યું કે એમાંથી તમે થોડાક પૈસા પાછા લઈ જાઓ. સામત પટેલ કે જો મહારાજ, અમે તો ગમે ત્યાંથી પેટ ભરી લેશું, અત્યારે આપ મંદિર બાંધો છો તો પૈસા તમે વાપરો અને આ સેવા તમે મારી અંગીકાર કરો, મારી ઉપર તમે રાજી થાવ. અને હું તો કણબીનો દીકરો છું, તે કુકડો ને કણબી 2 જણા તો ઉકેડામાંથી દાણા વીણીને ખાઈ લે, કોઈ દાડો ભૂખ્યો હુએ નહીં. હસ્યા કેમ બધા? ઓકે અચ્છા કણબી હરિભક્તો હશે બધા એટલે હસ્યા હશે, બરાબર. આ સામત પટેલ બોલેલા, હર્ષદ કાકા જીવન ચરિત્રમાં લખેલું છે આ વાક્ય કે કણબી ને કુકડો 2 જણા કોઈ દિવસ ભૂખે મરે નહીં, એ ઉકેડામાંથી પણ દાણા વીણીને ખાઈ લે. માટે તમે આ સેવા રાખો. એટલે શું સમજવાનું ખબર છે? ઉકેડામાંથી દાણા વીણીને ખાઈ લે એટલે ગમે ત્યાંથી પોતાનો નોકરી ધંધો ગોઠવી લે, પણ કણબીનો છોકરો હોય એ નોકરી ધંધા વગરનો રહે નહીં, એવી કહેવાની એમની ભાવના હતી. એટલે કે મહારાજ તમે આ સેવા રાખો. મહારાજ બહુ રાજી થયા અને મહારાજે સામત પટેલના મસ્તક ઉપર 2 હાથ મૂક્યા અને મહારાજે કીધું, પટેલ તમારી સેવા ખરેખરી થઈ ગઈ અને યાવત ચંદ્ર દીવા કરો, પૃથ્વી પર સૂર્ય અને ચંદ્ર તપશે ત્યાં સુધી તમને લોકો યાદ રાખશે. જો આજે આપણે યાદ કર્યા કે નહીં સામત પટેલને, એવા જ હરિભક્તો આજે છે. 1994ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ બેંગ્લોરમાં હતા અને લંડનથી ટ્રસ્ટી બોર્ડનો ફોન આવ્યો કે બાપા આવતા વર્ષે આપણે લંડનની મંદિરની પ્રતિષ્ઠા કરવી છે અને હવેલીનું કામ પણ ભેગું તમે કહો છો કે પૂરું થાય, પણ હવેલી તો કોઈ રીતે પૂરી નહીં થાય. અમે અત્યારે બધા ટ્રસ્ટીઓ અહીંયા બેઠા છીએ અને બધાએ ચર્ચા કરી કે આપણી પાસે એકાઉન્ટમાં કેટલા પૈસા છે એ જોયું, કેટલા હરિભક્તોની સેવા બાકી છે એ જોયું. એમ કરતા જણાય છે કે કેવળ મંદિર પૂરું થશે, એ પણ બહુ મહેનત કરશું, બહુ પુરુષાર્થ કરશું ત્યારે માંડ મંદિર થશે. હવેલી તો કોઈ હિસાબે પૂરી થાય એમ છે જ નહીં, એટલે એ તો સંકલ્પ મૂકી જ દેવો પડશે. સીએમ કાકાએ બધી વાત કરી અને સ્વામી ફોન ઉપર હતા. બાપા કે શાંતિથી વાત શરૂ કરી, કોણ કોણ બેઠા છે? સીએમ કાકા કે બાપા ચિત્તરંજન કાકા બેઠા છે, જશભાઈ બેઠા છે, આઈપી બેઠા છે, બધી વાતો કરી. સ્વામી કે શું વાત કરે છે? બધા વાત કરો. એટલે વારાફરતી સ્પીકર ફોન ચાલુ હતો એટલે આઈપીએ વાત કરી, જશ કાકાએ વાત કરી, વડતાલવાળા આપણા, અને એમને ચિત્તરંજન કાકાએ બધી વાત કરી. સ્વામી આવી પરિસ્થિતિ છે, બધાની વાત શાંતિથી સાંભળી 15-20 મિનિટ સુધી. અને પછી સ્વામી કે જો હવે હું બોલું ને બધા સાંભળો. સ્વામી કે પેલું ચાલુ કરો એટલે બધાને સંભળાય, એટલે કે સ્પીકર ફોન. બધા ટ્રસ્ટીઓ બેઠા હતા. સ્વામી કે જુઓ, પહેલું જ વાક્ય, સ્વામી કે જુઓ, જે દિવસે મને મનમાં વિચાર આવ્યો કે લંડનમાં આપણે મંદિરને હવેલી 2 કરવા છે, એ વખતે મારો ઉપલો માળ ખાલી નહોતો. પહેલું જ વાક્ય પાવરફુલ, મારો ઉપલો માળ ખાલી નહોતો. લાકડા ક્યાંથી આવશે, માણસ ક્યાંથી આવશે, પૈસા ક્યાંથી આવશે, બધું જ મારા મનમાં હતું. અને પૈસા ના હોય તો એક હરિભક્તોની જેની સેવા બાકી છે બધા હરિભક્તોને મળો કે સેવા પૂરી કરે. સ્વામી કે હું લંડન આવું ત્યારે કેટલા બધા હરિભક્તોના સગાવાલા મિત્રોને બધાને લઈને આવે છે દર્શન કરાવવા, તે બધાને એક એકને પકડીને મળો બધાને અને બધાને પ્રેમથી વાત કરો કે આવું મોટું મંદિર થાય છે અને તમે સેવા કરો. અને તમે વાત કરશો તો મહારાજ એના અંતરમાં વધશે અને જોગી મહારાજનો સંકલ્પ છે બધા સેવા કરશે, થોડી થોડી મંદિર પૂરું થશે. પણ તમે લોકો જાઓ બહાર, લોકોનો સંપર્ક કરો. એ બધી વાત કરી. વચ્ચે સીએમ કાકા કે પણ બાપા એ બધું વિચારીએ છીએ પણ પૂરું થયું લાગતું નથી. આટલું બોલ્યા અને સ્વામીનું ટેમ્પરેચર રેસ થયું. સ્વામી કે બધા બંગડી પહેરીને બેઠા છો? ના, કેમ પૂરું થાય મંદિર? કે પથરા બધા છાતી ઉપર આવીને પડ્યા છે, મંદિર ઉપર ચડતા કેમ નથી? કે આટલું બોલીને પોતે બોલ્યા. સ્વામી કે હું લંડન આવું છું. હવે લંડનનો કાર્યક્રમ હતો જ નહીં 94માં, બીજે વર્ષે 95માં સીધા પ્રતિષ્ઠામાં જવાના હતા. પણ આ પ્રસંગે સ્વામી બોલી ગયા, સ્વામી કે હું લંડન આવું છું, મહિનામાં જ લંડન આવું છું, મરદા બેઠા કરી દઉં, ના શું પૂરું થાય મંદિર. અને પછી તો બાપા મહિના પછી ગયા લંડન અને 4 મહિના લંડન રોકાણા. એક જ કાર્યક્રમ, સવારથી ઉઠીને શું કોઈ હરિભક્ત દેખાય ને અહીંયા આવતો, શું નામ? તો કે બાપા આસિત. ક્યાંનો છું? ડભાણનો. શું કરે છે અહીંયા? તો કે ના આપણા સ્ટોર છે, ન્યૂઝપેપર ને બધું વેચું છું. તારી આવક કેટલી? તો કે બાપા મહિને 4-1,000 પાઉન્ડ જેટલી આવક, 3-4,000 પાઉન્ડ થાય. તે સેવા કેટલી કરી? તો કે બાપા મેં 10,000 પાઉન્ડની આપે કીધેલું સેવા કરી, પૂરી થઈ ગઈ? તો કે બાપા 1,000 બાકી છે. ક્યારે આપવાનો? કે બાપા આપી દઈશ. સાંજે કે જો આજ કઈ તારીખ થઈ? 23. આજે હું છું અહીંયા, સાંજે લેતો આવો પૈસા. એક જ કાર્યક્રમ, સવારથી ઉઠીને, બીજો કોઈ કાર્યક્રમ જ નહીં. જે દેખાણ અહીંયા આવો. શું છે? કેટલી સેવા? શું પગાર તારો? મેસિવ ફંડ રેઝિંગ પ્રોજેક્ટ પ્રમુખ સ્વામી મહારાજ, 1 મેન શો, 1 મેન આર્મી.
4 મહિના સુધી પ્રોજેક્ટ ચલાવ્યો, પણ બધું ધમધમાટ પૂરું કર્યું. અને છેલ્લે એમને પણ અંદાજ આવી ગયો કે હજી પણ વધારે નાણાકીય જરૂર પડશે. એટલે મુખ્ય હરિભક્તો બધાને બોલાવ્યા, જે ધનાઢ્ય હરિભક્તો હતા એમને પણ બોલાવ્યા. અને સ્વામી કે તમે વગર વ્યાજની લોન મંદિરને આપો, મંદિર તમને 2 વર્ષે 5 વર્ષે પાછી લોન ચૂકવી દેશે. અને 2-5 વર્ષ દરમિયાન એ તમારું જે બેંકનું વ્યાજ થાય એટલી તમારી સેવા થઈ ગઈ. તમે જે લોન આપો એ વગર વ્યાજની લોન મંદિર તમને પાછી આપી દે, અને એનું વ્યાજ જેટલું તમારું ગયું એટલી તમારી મંદિરની સેવા ઓવર અ સ્પેન ઓફ 2 or 5 years. એટલે બધા હરિભક્તો રાજી થાય, બધા સેવા કરી. એમાં ચંદુભાઈ દાલિયા છે આપણે, ચત્રબુદ્ધ દાલિયાના દીકરા, એમને $500,000 તો સેવા કરેલી, 5 લાખ પાઉન્ડની. અને બીજા 5 લાખ પાઉન્ડ એમને લોનમાં આપ્યા. એ સમજો, 5 લાખનો આંકડો બોલીએ છે ને, એટલે 5 લાખ રૂપિયા 5 લાખ પાઉન્ડ બે હરખા નથી. આ તમે હસ્યા તો તમે પાઉન્ડના રૂપિયા કર્યા ને એટલે તમે હસો છો. પાઉન્ડના રૂપિયા ના કરો ને તોય સરખા નથી. એ ખબર પડી? પાઉન્ડના રૂપિયા કરો તો 1 પાઉન્ડના તો સીધા 70, 72, 75 કે 76 હશે. અત્યારે તો 80 હશે. તો એ 1ના 80 તો ખરા જ, પણ તોય 5 લાખ પાઉન્ડ એ 5 લાખ રૂપિયા કરતા વધે. કારણ કે 1 પાઉન્ડની સામે 1 રૂપિયો મૂકો તો ભારતમાં 1 રૂપિયો તમે ચૂકવો અને જે વસ્તુ તમને મળે એના કરતા 10 ગણી વસ્તુ ઇંગ્લેન્ડમાં 1 પાઉન્ડની મળે છે. એટલે 1 પાઉન્ડનો જે પરચેસિંગ પાવર છે, એનો જે બાઇંગ પાવર છે ને, 1 રૂપિયા કરતા વધારે છે. ખ્યાલ આવ્યો? એટલે 1ના 80 ના કરો ને તો એની કિંમત 10 ગણી છે, અને 1ના 80 કરો તો 80 × 10 800 ગણી કિંમત થઈ જાય એની. એટલે બહુ મોટી વસ્તુ થઈ જાય. તો કે સારું સ્વામી, બધા લોન આપી મંદિરને. સ્વામી બધા વિચરણ કરીને પાછા બીજે વર્ષે 95માં ગયા સ્વામી લંડન. મોહનભાઈ કોલોરોમાં ત્યાં ઉતારો હતો. 10 દિવસ બાકી હતા પ્રતિષ્ઠાના. સ્વામીએ ચંદુભાઈને બોલાવ્યા. સાહેબ કે ચંદુ, મારે તારા ઘરે રહેવા આવું છે. ચંદુભાઈ બહુ રાજી થઈ ગયા. હો સ્વામી, મારા ઘરે તમારે રહેવા આવું છે? તરત કે બાપા બહુ સારું. કે ક્યારે? સ્વામી કે શાંતિ તારા ઘરે રહેવા આવીએ. કે હા બહુ સારું. તરત બહાર જઈને એમના વાઈફને એમને ફોન કર્યો કે બાપા એમ કહે છે કે આપણા ઘરે રહેવા માટે આવું છે. ઘરે બધા નિષ્ઠાવાન સત્સંગી, એટલે બધા રાજી થઈ ગયા. તરત ઘરની બધી સાફ સુફી કરીને બીજું ત્રીજું કર્યું. કારણ કે આ તો રાજાધિરાજ, એ એકલા આવે? આ તો બધો રસાલો ભેગો હોય, 25 સંતો ભેગો હોય, 50 સંતો ભેગા હોય. તમને એમ થાય કે પ્રમુખ સાહેબ મારા ઘરે પધરામણી કરે, પણ પધરામણી કરે ને તો ફેં પાડ દે. હા, એ 10 દાડા સુધી ઘર ઉલટ સુલટ થઈ જાય. ખબર છે પ્રમુખ સ્વામી આવવાના હોય એટલે? કારણ કે આ તો બધી રાજાધિરાજ સ્ટેટસ છે બધું. એ આવે એટલે તમારે પાર્કિંગ ક્યાં કરે? તમારી ગલી મઢુલી હોય ને એમાં 10 ગાડીઓ ઘૂસે ખારે. પણ જો ચંદુભાઈ જાણ બધાએ સાફ સુફી કરી, ઘરની બધું ઓકે કરી નાખ્યું. અને એમના વાઈફ ને દીકરાઓ બધા બાજુના એમના પાડોશીના ઘરે ઉપલા માળે રહેવા ગયા. આખું ઘર ખાલી કરી નાખ્યું સંતો હરિભક્તો માટે. સ્વામી ત્યાં રહ્યા, અને રોજ પછી ત્યાં બધા હરિભક્તોને મળતા, બધો કાર્યક્રમ ચાલતો. પછી પ્રતિષ્ઠા ઉત્સવનો કાર્યક્રમ બધો નક્કી થતો, મિટિંગો થતી. પ્રતિષ્ઠા ઉત્સવને 3 કે 4 દિવસ બાકી હતા. એક દિવસ રાત્રે આરામમાં જતા હતા. સ્વામી કે ચંદુ ક્યાં છે? તમે ખૂણામાં જ ઉભા હતા. એને બોલાયા નજીક. એમની ઉંમર લગભગ 45-50 વર્ષની હશે. અને સ્વામી તો તુકાર એટલે બોલાય, બહુ નાનો હતો, ચડ્ડી પહેરતા ત્યારથી બાપાને ખોળા મોટા થયેલા છે. એના ફાધર ચત્રબુદ્ધ દાલિયા મૂળ આફ્રિકા, અને ત્યારથી બધા નિષ્ઠાવાન હરિભક્તો. તે નજીક આવ્યા ને પછી બધા સંતોને સ્વામીએ બહાર મોકલ્યા. અને સ્વામીએ ચંદુભાઈના ખભા ઉપર હાથ મૂક્યો. પોતે તો બેઠા હતા પલંગ ઉપર, ગાતરી બાજુ પર કાઢીને. સાહેબ કે ચંદુ, મને મનમાં એક વિચાર આવે છે, કહું? ચંદુભાઈ કે હા સ્વામી, કોને? સ્વામી કે પેલી તે જે લોન આપી છે ને મંદિરને, તો કે હા, એ તું સેવા કર નાખ. ચંદુભાઈ તો આમ ધ્રુજી ગયા, આમ ચક્કર આવી ગયા 2 મિનિટ. કારણ કે એને ખબર હતી, એક તો પોતે તે સખત દેવામાં હતા, અને 95માં જબરજસ્ત ઇન્ટરનેશનલ રિસેશન હતું, આંતરરાષ્ટ્રીય મંદી હતી. એમાં રિયલ એસ્ટેટમાં તો જબરજસ્ત મંદી હતી 95 થી 98. અને તમે ઇતિહાસ તપાસો BAPS નો, તો પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે જે શહેરમાં શિખરબદ્ધ મંદિર બાંધતા હોય ત્યાં હરિભક્તોનું મંદિર જ ચાલુ હોય. તમે જોજો, કટોકટીમાં જ બધા સેવા કરતા હોય છે. એ જ વખતે એનું ખમીર બહાર આવે ને, એ ખમીર બહાર લાવવા માટે ભગવાનને સંત આવી પરિસ્થિતિ ઊભી કરે. એ તમે તમારી સ્થિતિ સારી હોય ને સેવા કરો, એની કરતાં તમારી સ્થિતિ કફોડી થાય ને બગડેલી હોય ને એમાં સેવા કરો ને, એમાં તમારા અંતરમાં ઘણો બધો ફેરફાર ભગવાનને સંત કરી નાખે. નિષ્ઠાનું લેવલ વધારી દે, સમર્પણનું લેવલ વધારી દે, સમજણનું લેવલ વધારી દે. આ બધું ભગવાનને મોટા પુરુષનું બધું એનું કર્તવ્ય છે. જબરજસ્ત રિસિશન, અને બધી પ્રોપર્ટીઝ એમને બાય કરી રાખેલી. તે રૂપિયાના 40 પૈસા ચાલતા હતા રિયલ એસ્ટેટમાં. હવે એક જમીન કે મકાન વેચાય આવી પરિસ્થિતિમાં? ખરીદી તો લીધેલા, પણ વેચે તો રૂપિયાના 40 પૈસા થાય. શું થાય? લાખો પાઉન્ડની પ્રોપર્ટી હોય, એના રૂપિયાના 40 પૈસા થાય તો શું થાય? ગામ છોડવું પડે કે નહીં? આવી પરિસ્થિતિ. એટલે એક બાજુ બે ના પાડી શકે કે હો સ્વામી પોતે સાક્ષાત આપણા ઘરે બેઠા છે, બાપા જેવા પુરુષ માંગે ને આપણે ના કેમ પાડીએ? અને બીજી બાજુ મનમાં મૂંઝવણ જો કે અત્યારે હા એટલો શબ્દ બોલું એટલે માથે વાળ છે એટલું દેવું થઈ જાય.
અને 10 વર્ષ સુધી આમ માથું ઊંચું નહીં થઈ શકે એવી પરિસ્થિતિમાં આવી જશે, એને ખબર હતી. એટલે મૂંઝાઈ ગયા. સ્વામીએ ફરી વખત માથા ઉપર હાથ મૂક્યો. સ્વામી કે ભલે તું મને વિચારીને કહેજે, કાલે કહેજે. અને ભગવાન અને સંત છે ને જયારે અઘરી કસોટી કરે ને ત્યારે એવા ટાણામાં કરે ને કટોકટીમાં આમ ધ્રુજાઈ નાખે તમને. પછી એ સાધુ હોય કે હરિભક્ત હોય, એ કસોટી કરવા બેસે ને ત્યારે ભૂખા કાઢી નાખે. સ્વામી તો મન આમ આઘું પાછું આકુળ વ્યાકુળ કરી નાખે. પણ એ જાણે, એ સમજે છે કે કીડી ઉપર સીધું લાડવો ના મૂકે, ભભરાઈને મૂકે. પણ અમુક વખતે ભભરાવે, થોડું વધારે થાય ને તો દબાઈ જઈએ. પણ એ વખતે ભાઈ ચંદુભાઈ તો બહાર ગયા, સ્વામી તો આરામમાં ગયા. અને બહાર પછી બાજુના મકાનમાં ત્યાં ગયા. ત્યાં આખું ફેમિલી બધા રહેતા હતા, આમ ઉદાસ ફરતા હતા. ચંદુભાઈના વાઈફે એમને પૂછ્યું કે કેમ આમ ઢીલા ફરો છો, મોઢું કેમ ઉદાસ છે? તો કે કંઈ નહીં. તો કે ના ના, તમે આમ ઢીલા ફરો છો, બાપા સાક્ષાત આપણા ઘરે બેઠા છે ને તમે આમ ઢીલા ફરો છો. એટલે ચંદુભાઈ કીધું કે એક પ્રસંગ બની ગયો. એટલે શું? એટલે પતિ પત્ની બંને અંદર ગયા અને પછી ચંદુભાઈ એમના વાઈફને આખો પ્રસંગ કહ્યો કે આવો પ્રસંગ બન્યો, સ્વામીએ મને આ કહ્યું. એના વાઈફે પહેલો જ પ્રશ્ન પૂછ્યો કે તમે સ્વામી બાપાને શું વાત કરી, હા પાડી શું કર્યું? ચંદુભાઈ કે ના, હું હા ના પાડી શક્યો. આટલું બોલ્યા અને ચંદુભાઈના વાઈફે કહ્યું કે સ્વામી જેવા સાક્ષાત પુરુષ, આપણે એનો મહિમા કહીએ છીએ કે ભગવાનના અખંડધારક સંત છે. અનંત કોટી બ્રહ્માંડના જીવને શ્રીજી મહારાજનો હાથ આમ રાખીને જમાડે છે. આજે એક દિવસ એમનો હાથ આપણી સામે આમ થયો હોય અને તમે મૂકી ના શક્યા, ધિક્કાર છે. આ તમારું ભક્તપણું લાગે છે. અને બધી મહિમાની વાતો કરી અને સામત પટેલના પ્રસંગો કીધા અને આશાભાઈ ઈશ્વરભાઈ શાસ્ત્રી મહારાજની કેવી ટાણાની સેવા કરેલી, એ બધા પ્રસંગો કયા. અને મેરેથોન કથા શરૂ થઈ. તે અડધો પોણો કલાક થયું. ચંદુભાઈ કે સારું ચલો કાલ વિચારશું નહીં કે હા જ પાડવાની છે. અને છેલ્લે તો એકદમ ભાવમાં આવીને ચંદુભાઈના વાઈફે ચંદુભાઈને કહ્યું કે બહુ તો તમારે શું કરવાનું હતું, મને આ 2 દીકરાઓને બજારમાં વેચી દેવાના હતા એટલું જ કરવાનું હતું ને, પણ બાપાને તમે હા કેમ ના પાડી શક્યા? ગમે તે થાય પણ સ્વામીને હા પાડવાની. અને તમે કાલ પહેલા સવાર ઉઠે એટલે હા પાડી દેજો. તો કે સારું. એમ નહીં કે તમે આ પ્રસંગ સાંભળો, એમ કહીને એક પછી એક પ્રસંગ કાઢ્યો. જેટલી કથા બધી સાંભળેલી, કારણ કે કાર્યક અને સત્સંગ સૌરભ હાથમાં આવી ગયું હશે. તે સમર્પણના સેવાના બધા પ્રસંગો ઠપકાર દીધા. રાત્રે તે મેરેથોન કથા રસોડામાં ચાલી, પ્લેટફોર્મની બાજુમાં ઊભા તે સવારે કુકડો બોલ્યો 5 વાગ્યા સુધી. ચંદુભાઈ જોકા તેના વાઈફ હાથ ખેંચીને કાચી કથા ચાલુ કરે. એક જ વાત, સ્વામી બાપાને હા પાડ દો. આ જે આપણું થવાનું એ થાય. રોડ ઉપર આવી જશું, ભીખ માંગશું, ગમે તે કરશું, પણ સ્વામી બાપા બોલ્યા છે એમનું વચન હેઠું નહીં પડવા દેવાનું. અને ભગવાન અને સંત ક્યાં લઈ લેવાના છે? તમે ભક્તોના પ્રસંગો જો, એને આપણી આ પરીક્ષા જ કરે છે. આપણા ભક્તપણાની આ પરીક્ષા છે. આપણે પાછું નથી પડવું, ફેલ નથી થવું, એમને આપી દેવું છે. એટલા બધા બળના શબ્દો કહ્યા. ચંદુભાઈ તૈયાર થયા. સવારે 5 વાગી ગયા ત્યારે હુવાનું તો હતું નહીં ધોઈને પૂજા કરી લીધી. અને પ્રમુખ સ્વામી મારા 6 ને 10 જાગે ત્યારે સેવક સંતની ભેગા બેડરૂમમાં અંદર ગયા ચંદુભાઈ ભેગા. અને સ્વામીને આમ સેવક સંત આમ બેઠા કર્યા પથારીમાં, આમ ધ્યાન કરતા હતા સ્વામી. ત્યાં ચંદુભાઈ ખાટલામાં જ્યાં આગલે દિવસે રાત્રે બેઠા હતા નીચે ત્યાં બેઠા. અને સ્વામી આંખ ખોલીને પહેલી નજર પડીને ચંદુભાઈ બેઠા હતા. કે લે ચંદુ અત્યારમાં આવ્યો? કે હા બાપા. કે શું બોલ? એ કે બાપા ગઈકાલ તમે વાત કરેલી ને કે પેલી તે લોન આપી છે, તું સેવા કર નાખ. કે હા તો? કે બાપા હું સેવા કરી દઈશ, આપ રાજી થજો. આટલું બોલ્યા અને સ્વામીને જે અંતરથી ઉલટ આવી ગઈ. બેઠા બેઠા સીધા ચંદુભાઈને ભેટ્યા. એકદમ ગાતરી બાજુ પર પડેલું, ઉઘાડા શરીર હતા. ગાર્ડન ફ્રેશ રાજીપો, સવારના પહોરમાં ગાર્ડન ફ્રેશ રાજીપો. સીધું ભેટ્યા, માથે હાથ મૂક્યા, ગાલ ઉપર હાથ ફેરવ્યા, ખભા ઉપર બધે હાથ ફેર્યા ચંદુભાઈને. અને જે શ્રીજી મહારાજે સામત પટેલના શબ્દો કીધેલા એ જ શબ્દો પ્રમુખ સ્વામી મહારાજે ચંદુભાઈને કીધા કે ચંદુ તારી સેવા ખરેખરી થઈ ગઈ. અને યાવત ચંદ્રો દિવાકરો થઈ ગયું. પૃથ્વીનું પટ રહેશે ને આ સૂર્યચંદ્ર તપશે ત્યાં સુધી લોકો તારે સેવાના ગુણગાન ગાશે. જો આજે આ 10 વર્ષ પછી આપણે યાદ કર્યા કે નહીં, 10 શું 1000 વર્ષ પછી પણ ચંદુભાઈ લોકો યાદ કરશે, કારણ કે એમને આ સેવા કરી છે. મોટા પુરુષના આશીર્વાદ છે. અને પછી એટલા રાજી થઈને આશીર્વાદ આપ્યા, ધબ્બા માર્યા. પાછા પથારીમાંથી સેવક સંતોએ બેઠા કરીને ઊભા થયા. ઊભા પાછા ચંદુભાઈને ભેટ્યા, ફરી વખત આશીર્વાદ આપ્યા કે તારી અદ્ભુત સેવા થઈ ગઈ. અને પછી તો પોતાના નિત્યક્રમમાં પરોવાયા, પૂજા બધી કરી લીધી, નાસ્તો કરવા બેઠા ત્યારે ચંદુભાઈ સામે બેઠા હતા. અને ચંદુભાઈ પછી તો એકદમ આનંદમાં આવી ગયા હતા. પછી હસતા હસતા સ્વામીને કે બાપા ગઈકાલ રાતે તમારી પાસે હું બોરી ના શક્યો, પણ પાછો ઘરે ગયો તે આખી રાત કથા વાર્તા સાંભળવી પડી. સ્વામી કે શું થયું? બાપા નાસ્તો કરતા હતા, સંતોરી ભક્તો બેઠા હતા. કે શું થયું? કે બાપા પછી તો ઘરે જઈને આવી બધી વાત કરીને મારા પત્નીએ પછી આવી રીતે કથા ચાલુ કરી, એમ કહીને આખો પ્રસંગ કયો. સ્વામી કે તો સારું કહેવાય કથા વાર્તાનું આખી રાતનું મેટર એક હાથે મળે, 5-7 કલાકનું બધું ઘણું મેટર ભેગું કરી રાખ્યું કહેવાય કે. પણ બાપા બહુ રાજી થયા, આશીર્વાદ આપ્યા. પછી ચંદુભાઈ કે બાપા ખરેખર પત્નીએ બળ આપ્યું મારા વાઈફે,
મારા મનમાં હતું કે સેવા કરી નાખું, પણ આમ બળ નહોતું આવતું. પણ મારા વાઈફે બળ આપ્યું એટલે બધું થઈ ગયું. અને આખી રાત બધી કથા વાર્તા ચાલી એટલે અંતરમાં એમ થઈ ગયું કે ના કરી જ નાખવું છે. તે સ્વામી શું કે ખબર છે? સ્વામી કે તે મને સવારના પોરમાં આવીને કહ્યું કે આ લોનની હું સેવા કરી નાખું, ત્યારે મને વિચાર આવ્યો કે આ ખંડાલાનો ઘાટ છે ને, ગાડી એક એન્જિને ચડે નહીં, આ પાછળ બીજું એન્જિન લાગ્યું હોવું જોઈએ કે. સ્વામી કે મને વિચાર આવ્યો કે ખંડાલાનો ઘાટ એક એન્જિને ગાડી ચડે નહીં, આ પાછળ બીજું એન્જિન લાગ્યું હોય ને તો જ આ ઘાટ ગાડી ચડે, બાકી ટેકરો ચડે હતી નહીં કે. આ ગાડી એમને એમ ટેકરો ના ચડે કે. પણ સ્વામી બહુ જ રાજી થયા, આશીર્વાદ આપ્યા, થાળમાંથી પ્રસાદ આપ્યો. સ્વામી કે તમારા કુટુંબમાં બધાનું આ સેવાય કરીને કલ્યાણ, અને આને આ દેહે મહારાજ અક્ષરધામમાં બધાને બેસાડી દેશે. ખૂબ આશીર્વાદ આપ્યા અને થાળમાંથી પ્રસાદ આપ્યો. અને પછી જ્યારે પ્રતિષ્ઠાનો અવસર આવ્યો, આજની તારીખમાં પણ તમે સ્વામિનારાયણ પ્રકાશ વિશેષાંક લંડન પ્રતિષ્ઠાનું ખોલીને જોજો કે પ્રમુખ સ્વામી મહારાજની બાજુમાં લાલકૃષ્ણ અડવાણી હતા, રાષ્ટ્રીય નેતા ભાજપ. એમની બાજુમાં કેશુભાઈ પટેલ, મુખ્યમંત્રી ગુજરાત. એમની બાજુમાં ભૈરવસિંહ શેખાવત, મુખ્યમંત્રી શ્રી રાજસ્થાન. અને એમની બાજુમાં પ્રમુખ સ્વામી મહારાજે ચંદુભાઈને બેસાડેલા. અને પેલો ગોર વિધિ કરે, પ્રમુખ સ્વામી ચાંદલો કરે, સ્વામી એમનામાંથી હાથ વાટકી લે, અડવાણીજીને ચાંદલો કરે, કેશુભાઈને ચાંદલો કરે, ભૈરવસિંહ શેખાવતને ચાંદલો કરે, ગોળ ફરીને ચંદુભાઈને ચાંદલો કરે. પેલા નાળા છડી બાપાને બાંધે તો સ્વામી હાથમાંથી નાળા છડી લે, અડવાણીને બાંધે, બીજી નાળા છડી કેશુભાઈને બાંધે, ત્રીજી આમને ભૈરવસિંહને બાંધે, ચોથી ચંદુભાઈને બાંધે. બધી વિધિ સ્વામી એમની ઉપર કરે. આરતી પણ ઉતાવડાવી સ્વામીએ. બહુ જ રાજી થઈને પછી બધા બાપા અને બધા મહાનુભાવો ત્યાં હવેલીના ઉદઘાટન નિમિત્તે પધાર્યા. હવેલી પણ ભવ્ય તૈયાર થઈ ગઈ, જબરદસ્ત હવેલી છે. 5000 માણસ બેસે એવી પિલ્લરલેસ, અને આમ આજુબાજુ આમ 2000 તો હાથીના મોઢા છે કાર્વિંગ કરેલા. ફરી એક જ્યારે લંડન જાઓ ત્યારે તમે જોજો, એટલી ફાઇન હવેલી છે. અને તે હવેલીનું ઉદઘાટન પ્રસંગે સ્વામી ત્યાં પહોંચ્યા, નાળાછડી બાંધેલી હતી. શાંતિપાઠ થયો, ઠાકોરજી સેવક સંતના હાથમાં હતા, અને નાળાછડી આમ ખોલવાની હતી. અડવાણીજીને કેશવભાઈ બાજુ ઊભા હતા, સ્વામી આમ પાછળ જોયું, અને ચંદુભાઈ આમ બાજુ ઊભા હતા. સ્વામી આમ હાથ લાંબો કરી આમ પાછળથી ચંદુભાઈનો હાથ પકડીને વચ્ચેથી આગળ લાવ્યા, અને નાળાછડીનો એક છેડો બાપાએ પકડ્યો અને એક છેડો ચંદુભાઈના હાથમાં આપ્યો, અને બંને જણાએ હવેલીનું ઉદઘાટન કર્યું. અને પછી આમ ઠાકોરજીનો પહેલો પ્રવેશ થયો, અને સ્વામી અંદર પ્રવેશ પછી પહેલો જ પગ મૂક્યો જમણો, આમ હવેલી સામે ઊંચું જોયું, ભવ્ય કાર્વિંગ ને બધું જોયું, આમ રાજી થઈ ગયા કે વાહ. અને પછી પહેલું જ વાક્ય બોલ્યા કે વાહ ચંદુની હવેલી. એવી સેવા, 1 મિલિયન પાઉન્ડ એટલે સાહેબ કે વાહ ચંદુની હવેલી છે. પણ જો આવા રાજી થઈ ગયા ચંદુભાઈને, આ પ્રસંગ તમે એમની પાસે જ સાંભળો તો આ તો આપણે 10 મિનિટમાં પતાયો, પણ આ પ્રસંગ 1.5 કલાક ચાલે એમને. એટલા કેફમાં ફરજ બધી. પછી તો 3-4 વર્ષ સુધી ભયંકર તકલીફ રહી. કે રાતોરાત કઈ બધી તકલીફ દૂર નથી થઈ જતી. ભગવાનને સંત કસોટી કરે એટલે પૂરેપૂરી કરે. 5-6 વર્ષ સુધી બહુ તકલીફ રહી. પછી ધીમે ધીમે ભાવ ઉચકાતા થઈ ગયા, બધું ગોઠવાઈ ગયું. અત્યારે તો બધી રીતે સાનુકૂળ છે, સારી સેવાય કરે છે. દિલ્હી અક્ષરધામમાં ઘણી સારી સેવા કરી, પણ મોટા પુરુષને ટાણે રાજી કરી લીધા. પછી ચંદુભાઈ હસતા હસતા કે આ પ્રસંગ કહેતા હતા ત્યાં લંડનમાં હરિભક્તોની શિબિરમાં. પછી હસતા હસતા કે મારે સેવા કરવી જ પડે ને. કે બાપા 74 ની 78ની સાલમાં આવતા લંડન, 77ની સાલમાં બધે, ત્યારે કેમ બધા બાળ મંડળ આમ ખૂણામાં બેઠા હોઈએ, અને સાંઈ બાબા પૂજા કરવા આવે ને તિલક ચાંદલો કરે પૂજામાં પોતે. પછી આમ જોઈ અને મને નજીક બોલાવે. અમે તો કે ચડ્ડી પહેરીને આમ બેઠા હોય ખૂણામાં, હું દોડીને નજીક જઉં અને સાંઈ બાપા પોતે તિલક ઘસી અને મને ચાંદલો કરી દેતા. 25 દિવસ રોકે ને તો 25 દિવસ એને ચાંદલો કરી દે. પછી હસતા હસતા કે હવે મને સમજાણું, પણ તે તાર ચાંદલો શું કામ કરી દેતા હતા? એ મોટો કરવાનો હતો કે આજે મોટો ચાંદલો કરવાનો હતો ને એટલે તે તાર ચાંદલો કરી દેતા હતા કે. પણ આ તો હસતા હસતા પોતે વાત કરતા હતા. પણ કે સાંઈ બાપા પધરામણી થાય ને તો ગાડીમાં બેસે, અને મને દૂર ઉભેલો જોયો ને તો હું તો નાનો હતો, આમાં 7-8-10 વર્ષનો હું, પણ આમ દૂર ઉભો તો મને બોલાવે. અને પછી મને પૂછે આજ સ્કૂલે જવાનું છે? તો હું કહું કે ના ના સ્વામી આજ સ્કૂલે નથી જવાનું, આજ તો રજા, ચલ મારી સાથે. તો પધરામણીમાં પોતાની સાથે મને ગાડીમાં ખોડામાં બેસીને પધરામણીએ લઈ ગયા છે પ્રમુખ સ્વામી. આવી રીતે મને લાભ આપ્યો નાનપણથી. પછી એ માંગે મારે આપી જ દેવું પડે ને. પણ જો આ તો મોટા પુરુષની રીત છે, હેત કરવાની રીત, સેવા સમર્પણમાં જોડાવાની રીત. પણ જો કહેવાનું શું કે આવા ભક્તો આજે પણ છે.